હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આવો તો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો મુકદ્દમો. આજે આપણા મહેમાન છે સાઉથ ઇન્ડિયાના એક એવા નેતા જે મોટા મોટા નેતાઓને બરાબર પછાડવાનું જાણે છે, જે ચૂંટણી જીતવાનું જાણે છે, જે સાઉથ ઇન્ડિયાના સૌથી પોપ્યુલર નેતાઓમાંના એક છે. યંગ છે, વાઇબ્રન્ટ છે. પ્લીઝ વેલકમ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી. અને આપકી અદાલતમાં હવે હું આમંત્રિત કરું છું આપણા આજના જજ પંકજ વોરાને, જાણીતા પ્રખ્યાત જર્નલિસ્ટ પંકજ વોરા. તમારી એન્ટ્રી પર જે ગીત વગાડ્યું હતું એ જરા ફરી એકવાર સાંભળીએ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. અમને કાંઈ સમજાયું નહીં આનો અર્થ શું છે. તેલુગુ લેંગ્વેજ તમને થોડી ઘણી શીખવી પડે છે, કેમ કે જો એ સમજવું છે તો તેલંગાણાની જનતાને કે તેલુગુ જનતાના હૃદયની ધડકન શું છે તે તમને ખબર પડશે. તો આનો મતલબ તેલંગાણાનો ઝંડો લઈ એક યોદ્ધા નીકળ્યો છે. એમનું નામ છે રેવંત અન્ના. અન્નાનો મતલબ ભાઈ. અચ્છા. તો કોંગ્રેસ કેડરને મોટિવેટ કરવા માટે અને આવા જ તેલંગાણાના જનતામાં શું સરકારની વિરુદ્ધ વિચાર છે અને આગળ લોકોનું શું પ્રગતિ કરવા ઈચ્છી રહ્યા છે, એનો સિક્વલ ઓફ દેટ ઇમોશન કોઈએ બનાવી આપ્યો છે કે પદયાત્રામાં એને પ્લે તો બધા ડાન્સ કરે છે આની ઉપર. હા, પ્રિયંકાજી, રાહુલજીએ પણ ડાન્સ કર્યો હતો એક પ્રોગ્રામમાં. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અને એ પહેલા કે પહેલો આરોપ લાગે તેલંગાણાના મુખ્યમંત્રી પર, એક નજર ફેરવીશું રેવંત રેડ્ડીના પોલિટિકલ કરિયર પર. આપકી અદાલતમાં આપણા આજના મહેમાન રેવંત રેડ્ડી તેલંગાણાના ચીફ મિનિસ્ટર છે, સ્ટેટના સૌથી પોપ્યુલર લીડર છે. રેવંત રેડ્ડી જબરદસ્ત કેમ્પેનર છે, મેટિક્યુલસ પ્લાનર છે. રેવંત રેડ્ડી હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીથી આર્ટ્સ ગ્રેજ્યુએટ છે. રેવંત રેડ્ડીએ પોતાનું પોલિટિકલ કરિયર એબીવીપીના એક સ્ટુડન્ટ લીડર તરીકે શરૂ કર્યું હતું. રેવંત રેડ્ડી એક ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટના રૂપમાં એમએલસી બન્યા. પછી રેવંત રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી જોઈન કરી હતી. ટીડીપીથી આંધ્રપ્રદેશ એસેમ્બલી માટે ઇલેક્ટ થયા હતા. 2014માં રેવંત રેડ્ડી તેલંગાણાની એસેમ્બલીની ચૂંટણી જીત્યા. ટીડીપીના ફ્લોર લીડર બન્યા. 2017માં રેવંત રેડ્ડીએ રાહુલ ગાંધીના ઇન્વિટેશન પર કોંગ્રેસ જોઈન કર્યું. રેવંત રેડ્ડી એસેમ્બલીનું ઇલેક્શન હાર્યા, પણ એમણે પોતાની મહેનતથી તેલંગાણામાં કોંગ્રેસને ફરી ઊભું કર્યું. એસેમ્બલી ઇલેક્શનના લગભગ 2 વર્ષ પહેલા રેવંત રેડ્ડીને તેલંગાણાના પ્રદેશ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરવામાં આવ્યા. રેવંત રેડ્ડીએ કેસીઆરની સામે જબરદસ્ત કેમ્પેન કર્યું, લોકોને 6 ગેરંટીનો વાયદો કર્યો. કોંગ્રેસની જીત થઈ. રેવંત રેડ્ડીનું તેલંગાણાના ચીફ મિનિસ્ટર બનવાનું સપનું પૂરું થયું. પાવરફુલ ઓરેટર, ફૂટબોલર અને ફિલ્મોના શોખીન રેવંત રેડ્ડી આપકી અદાલતમાં પોતાનો કેસ જાતે લડશે. તો આવો શરૂ કરીએ આજનો મુકદ્દમો આપકી અદાલતમાં. પહેલો આરોપ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર. આપકી અદાલતમાં તેલંગાણાના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી પર આરોપ છે કે એ મનમાની કરે છે. રેડ્ડી સર, બાળપણનું બેકગ્રાઉન્ડ મેં તમારું ચેક કર્યું. ભણવામાં સારા હતા, ટોપર હતા,
ઘરવાળા ખુશ હતા, પિતાજી પણ પોલીસ પ્રધાન હતા, દબદબો હતો. ત્યારથી માંડીને હમણાં સુધી હું આ કરું, હું પેલું કરું, મારી મરજી. જે ચાહો છો તે જ કરો છો. એ જરૂરી છે. જો તમારે આગળ વધવું હશે તો પછી આપણે જે વિચારીએ છીએ એ જ કરીએ તો આપણે સફળ થઈએ. તો એટલે જ મેં વિચાર્યું કે આજ તેનું પરિણામ તમે જોઈ જ રહ્યા છો. જે મનમાંથી કામ કર્યું એટલે મુખ્યમંત્રી બન્યો. નહીં તો હું પણ સરકારી નોકરીમાં હોત. નહીં તો સરકારી નોકરીમાં કંઈક બનીને કામ કરતો હોત. અધરવાઇઝ અમારા સંબંધીઓ મિત્રો બધા યુએસ ગયા હતા. યુએસમાં કોઈ સોફ્ટવેર એન્જિનિયર બન્યું, કોઈ બનીને કામ કરતા હતા. આજે હું ક્યાંય છું એનું રિઝલ્ટ તમે જોઈ જ રહ્યા છો ને બધા. પરંતુ એ પણ સાચું છે કે બાળપણમાં હું બહુ મસ્તીખોર હતા અને પકડાતા પણ નહોતા. હવે પકડાયો નહીં તો મસ્તી કરી એમ કઈ રીતે કહી શકું છું હું. પકડાયો હોત તો ખબર પડત કે આ મસ્તી કરી છે એમ. પકડાયો નહીં ગયો ને. બહુ બધી વાતો તમારી મનમાનીની દેખાઈ આવે છે. તમારી મધર જૂના ઘરમાં રહેવા માંગતી હતી. 300 વર્ષ જૂનું ઘર હતું. તમે એને ડેમોલિશ કરાવી દીધું. મધરને બતાવ્યું નહીં. એમણે હૈદરાબાદ બોલાવીને. હા કર્યું. એ બહુ જૂનું ઘર હતું અમારા પરિવારનું. મતલબ કે દાદા પરદાદાના કાળથી બહુ મોટું ગામમાં. અમે 7 ભાઈઓ હતા અને એક બહેન. અમે 7 ભાઈઓ બહાર આવી ગયા. કોઈ યુએસ ગયા, કોઈ હૈદરાબાદ આવ્યા, કોઈ બીજે. ગામમાં અમારી મધર એકલા રહેતા હતા. મતલબ કે ઘર તો જૂનું થઈ ગયું હતું, એને મેન્ટેનન્સ વધારે થવા લાગ્યું. મધર એમ કહેતા હતા કે હું જેટલું જીવીશ ત્યાં સુધી આ ઘરમાં જ રહીશ. તો મેં વિચાર્યું આ તકલીફને દૂર કરવા માટે તો એમણે હૈદરાબાદ બોલાવી, જેસીબી મોકલાવીને આખું ઘર તોડી નખાયું. અઠવાડિયા પછી ખબર પડી કે ઘર તો માએ બહુ ગુસ્સો કર્યો હતો કે આવું કઈ રીતે કરી શકે. મનમાં આવ્યું ને કરી દીધું. જ્યારે પ્રેમ કર્યો તમે ત્યારે પણ મેં સાંભળ્યું કે ઇન્ટર કોલેજમાં છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. હવે લવ મેરેજ કરવું હોય તો કંઈક ને કંઈક તો કરવું જ પડે. પણ મેં સાંભળ્યું કે છોકરીના પેરેન્ટ્સની સહમતિ ન હતી અને છોકરીને એમણે દિલ્હી મોકલાવી દીધી તમારાથી બચાવવા માટે. તો દિલ્હી ક્યાં દૂર છે, 7 સમંદર દૂર હોય તો પણ આજકાલ જઈ રહ્યા છે. દિલ્હી જવું શું છે? મોકલાવી હતી દિલ્હી તો હું પણ ગયો હતો દિલ્હી. ત્યારે મેં જોઈ હતી દિલ્હી. ત્યારબાદ તમે આજે બોલાયો. તો પછી કેવી રીતે કર્યા લગ્ન? અરેન્જ, લવ કમ અરેન્જ મેરેજ. તો અમે લવ કર્યો, એ લોકો અરેન્જ કર્યું મેરેજ માટે. તમારું બેકગ્રાઉન્ડ જોઈએ તો તમે સારા ઓરેટર છો, પેઇન્ટર છો, રાઇટર છો, થિંકર છો. તો રાજનીતિમાં કેમ આવી ગયા? રાજનીતિ, મારો મોટો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. અમારા ગામ વિશે તો તમને ખબર જ છે. અમારું ગામ એવું ગામ છે કે 2000 લોકો એવું કંઈક પોપ્યુલેશન છે. અમારું ફ્રેક્શન વિલેજ છે. એટલે કે ગામમાં અમારા જે દાદા લોકો સાથે હંમેશા મારપીટ થયા કરતી, મર્ડર, આવું બધું કંઈક બેકગ્રાઉન્ડ છે. પપ્પાનું પણ એક મર્ડર કેસમાં કન્વિક્શન થયું હતું સેશન કોર્ટમાં. એના પછી હાઈકોર્ટમાં ગયા હતા. એ વાત અલગ છે, ખોટો કેસ છે એવું કંઈક. મારા ભાઈને એક પોલીસ ઓફિસરે એ કર્યું જ્યારે એ ઇન્ટરમીડિયેટરમાં હતો. અરે આ ગામને જો સુધારવું હોય તો આમને બહાર કાઢો. એટલે ગામના જે ફ્રેક્શન, જે ગ્રુપ લોકોની ફાઇટ, જે ગામમાં 30-40 વર્ષ ગામમાં કોઈ શાંતિથી સૂતું નથી, તો મારા મોટા ભાઈને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી કર્યો એઝ અ કોન્સ્ટેબલ. ત્યારે અમારા પરિવારના હિસાબથી, મતલબ મોટી લાઇમલાઇટથી છે, સારું રિપ્યુટેડ ફેમિલી છે. અરે આમના પરિવારમાંથી કોઈ માણસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાય, એ પણ પોલીસ કોન્સ્ટેબલમાં જાય તો શું છે. ઘણા બધા દિવસો સુધી સગા સંબંધીઓ આવતા હતા કે અરે આ નાની છોકરી શું કરવાની, આ લોકો તો મારા ભાઈને એ વિચાર હતા કે આ બધા લોકોને આપણી વાત સાંભળવી હોય તો રાજનીતિમાં આવવું જ પડશે. રાજનીતિથી બધું જ કરી શકીશું. તો અમારા મોટા ભાઈ અમને ગામથી બહાર કાઢી, જે જોબ કરતા હતા ત્યાં ભણવા માટે અમને લઈ ગયા હતા. કારણ કે ત્યારે જ્યાં સુધી અમારો કેસ નહીં થયો હતો ત્યાં સુધી ઘણા બધા નેતા ગામમાં આવશે તો અમારા ઘરે જ આવી જશે. બીજે કશે જવાની પરવાનગી નહીં હતી કોઈને પણ. કોઈ પણ વોટ માંગવા આવે તો અમારે ઘરે આવવાનું.
કોઈ પણ નેતાએ આવવું હોય તો અમારા ઘરે જ આવવાનું, કોઈ પોલીસે આવવું હોય તો અમારા ઘરે જ આવવાનું. કેસ થયા પછી, આવું થયા પછી લોકોએ આવવાનું જ બંધ કરી દીધું. ખાસ કરીને નેતા લોકો. તો મારા ભાઈએ વિચાર્યું કે એ નેતા આપણે પણ બની શકીએ છીએ. તો મેં વિચાર્યું કે એમ નહીં બનીએ. અને પણ બની એ ગયો. વિચાર્યું હતું કે ચીફ મિનિસ્ટર બની જશો? ચીફ મિનિસ્ટર તો મેં 2009માં વિચાર્યું હતું. તેલંગાના થઈ જશે, તેલંગાના થઈ ગયા પછી હું મુખ્યમંત્રી બનીશ. એના પહેલાં તો નેતા બનવાની કોશિશ કરી. એના પહેલાં તો નેતા, આજે તો મારા મોટા ભાઈ નથી. તો મેં વિચાર્યું રાજનીતિ કરવી છે. આટલો કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે હું ચીફ મિનિસ્ટર બની જઈશ? ક્લેરિટી છે મારા વિચારોમાં. ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બની શકે છે. YS રાજશેખર મુખ્યમંત્રી બની શકે છે. હું કેમ નહીં બની શકું? કેમ નહીં? એ પણ મિડલ ક્લાસના છે. એ પણ ખેડૂતના પરિવારથી આવ્યા છે. હું નહીં કેમ બની શકું? જો મોટા ભાગના લોકો રાજનીતિમાં આવે છે પૈસા કમાવા માટે. તમે છો જે અહીંયા તમારું ઘર ફૂંકીને તમાશો જોઈ રહ્યા છો. મેં સાંભળ્યું કે પ્રોપર્ટી વેચીને તમે ઇલેક્શન લડ્યા. હવે કંઈ પામાવા માટે કંઈ ખોવું પડે છે. પ્રોપર્ટી ઘણી બધી ખરીદી શકાય છે, પણ રાજનીતિમાં એકવાર હારી ગયા ને તો બધું ગયું. અને બધું જવા કરતાં પ્રોપર્ટી જાય તો શું ફરક પડે છે? પણ વાઈફ તમારી તૈયાર હતી કે 1500 કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેચી દો અને ચૂંટણી લડો? હવે બધું જ વાઈફને કહીને કરીએ તો કંઈ નહીં થાય ને. ક્યારેક તો કર્યા પછી કહેવાનું હોય ક્યારેક. તો આ તમારી આદત છે. માને વગર કીધે કર્યું, વાઈફને વગર કીધે કર્યું. હવે અમુક વસ્તુઓ એવી હોય છે કે આપણે કર્યા પછી જ જણાવી શકીએ. બધાની પરમિશન લેવી હોય તો એ તો કેટલું સહેલું નથી. સરળતાથી પરમિશન મળી શકે નહીં. અસદુદ્દીન ઓવૈસીના નિવેદનો હું વાંચી રહ્યો હતો તમારા વિશે. એ તમને કહે છે કે આ આરએસએસના અન્ના છે. આ કોંગ્રેસી નથી, આ સાચા આરએસએસ નિકરવાળા છે. મેં એવું પણ કર્યું હતું કે લિકર પાર્ટી અને નિકર પાર્ટી એક થઈ ગઈ. લિકર પાર્ટીનો મતલબ BRS, નિકર પાર્ટીનો મતલબ BJP. આ બંને એક થઈ ગયા. આ બંનેનું અનુસંધાન કરે છે અસદુદ્દીન ઓવૈસી. કેમ કે હંમેશા તે બેલેન્સ, ચેકડ એન્ડ બેલેન્સીસ અને બેલેન્સ કરવામાં અસદુદ્દીન સતત કોશિશ કરે છે. તો મેં જરૂર ક્યારે છુપાવ્યું નથી. મેં વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું હતું. આઈ વોઝ વેરી એક્ટિવ ઇન વિદ્યાર્થી પરિષદ પોલિટિક્સ. એના પછી હું બિઝનેસમાં જતો રહ્યો. બિઝનેસ પછી હું ઇન્ડિપેન્ડન્ટ ZPTC 2006 જૂન ઇન્ડિપેન્ડન્ટ ZPTCથી જીત્યો. 2007 જૂન જે MLC ઇન્ડિપેન્ડન્સથી જીત્યો રાજશેખર રેડ્ડીએ સામે, જ્યારે કોંગ્રેસ સરકાર જ્યારે સત્તામાં હતી. મારા પરિવારના ઘણા લોકો મિનિસ્ટર પણ બની ગયા હતા. બધાને વિરુદ્ધ હું ચૂંટણી લડીને MLC બન્યો. 2009 જૂન હું પહેલી વાર MLA બન્યો. 2014 જૂન હું બીજી વાર MLA બન્યો. 2019 જૂન હું MP બની ગયો. હિન્દુસ્તાનની સૌથી મોટી કોન્સ્ટિટ્યુન્સીથી અમિત શાહજી, નરેન્દ્ર મોદીજી 2 કોન્સ્ટિટ્યુન્સી ભેગી કરી તો પણ મારી કોન્સ્ટિટ્યુન્સી જેટલી મોટી નથી. 35 lakhs વોટર્સ છે મારા મલકાજગીરીમાં. હિન્દુસ્તાનમાં સૌથી મોટી, દુનિયામાં, હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં સૌથી મોટી કોન્સ્ટિટ્યુન્સી હું રિપ્રેઝન્ટ કરી છે. તો દરેક જગ્યા પર મેં કોઈ છુપાવીને કામ નથી કર્યું. મેં સીધું બોલી દીધું. જે દિવસે મને કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થવા માટે રાહુલજીએ બોલાવ્યો હતો, એ જ દિવસે રાહુલજીને બતાવ્યું મારું બેકગ્રાઉન્ડ વિદ્યાર્થી પરિષદનું છે. આઈ વોઝ વેરી એક્ટિવ ઇન ધેટ પોલિટિક્સ. એના પછી હું બિઝનેસમાં જતો રહ્યો. એના પછી હું નાયડુ પાર્ટીમાં, ઇન્ડિપેન્ડન્ટ જીત્યા પછી હું નાયડુ પાર્ટી ઓપોઝિશન પાર્ટીમાં ગયો. કોઈ પવાર પોલિટિક્સમાં નહીં ગયો હું. તો આ અસદુદ્દીન ઓવૈસીજી મને હરાવવા માટે કોઈ બહાનું ન હતું મળ્યું. મુસલમાનના યુવાન લોકો મારી સાથે કામ કરી રહ્યા હતા. એમને સમજ નહીં પડ્યું. મેં 2-3 પ્રોગ્રામ રાહુલજી ભારત છોડો જાત્રામાં ઘણી કોશિશ કરી. ઓલ્ડ સિટીમાં આવીએ તો અમે આ કરીશું, તે કરીશું. મેં કહ્યું 4 મિનાર પર ઊભા રહીને તિરંગો ઝંડો લહેરાવીશું. રાહુલજી આવશે. તમારા હિંમત હોય તો રોકવાની કોશિશ કરો. મેં બતાવ્યું. મેં 2 લાખ લોકોને જમા કર્યા 4 મિનાર પાસે. તમે વિઝ્યુઅલ જુઓ. મેં બોલીને કર્યું તો એમને ડર છે. એમણે એટલી ગલતફહેમી ફેલાવી રાખી છે કે ઓલ્ડ સિટીમાં કોઈ નહીં આવી શકે, કોઈને નહીં આવવા દઈએ ઓલ્ડ સિટીમાં. ઓલ્ડ સિટી અમારો અડ્ડો છે, મતલબ હૈદરાબાદ પાર્લામેન્ટ. મેં કહ્યું ભાઈ આ અમારી છે. આ હૈદરાબાદ અમારું શહેર, અમારું છે. અમે બનાવ્યું છે. અમારી મહેનતથી બનેલું શહેર છે. તો તમે કોણ થાવ છો રોકવા વાળા? રોકીને તો જુઓ, કહી દીધું. કહ્યું તો તમે 2 લાખ લોકોને લઈને 4 મિનારમાં ગયો.
કોંગ્રેસ પાર્ટીનો ઝંડો લહેરાવ્યો. જ્યાં રાજીવ ગાંધીએ ઝંડો લહેરાવ્યો હતો ત્યાં જ રાહુલ ગાંધીજીને લઈ ગયો. ઝંડો લહેરાવ્યો ચારમિનાર પાસે. ત્યાંથી જ રેલી કાઢી મેં. 15 કિલોમીટર પદયાત્રા કરી ઓલ્ડ સિટીમાં. ત્યારે એમને એવું લાગ્યું કે હું બધાને ડરાવીને ચલાવી શકું છું. આ કેમ નથી ડરતો? તમે પણ ડરાવી દીધા. તમે કહ્યું અચકનની નીચે જ નીકળ. મેં ઘણું બધું કહ્યું છે, હવે શું બોલું. શેરવાનીની નીચે જ નિક્કર છે, પાયજામો નથી એવું કહી દીધું મેં. મેં એ વાત કહી હતી. ભાઈ તમારો પાયજામો જ નથી, મને શું કહો છો? જો નિક્કર પહેરવી હોય તો હું બરાબર બતાવીને નિક્કર પહેરીશ, છુપાવીને નહીં પહેરીશ. પણ રાહુલ ગાંધીના વિશે મોટા ભાગના લોકો એવું કહે છે કે એ કોઈને મળતા નથી, કોઈની સાથે વધારે વાત નથી કરતા. તમે કઈ રીતે ફિટ કરીએ રાહુલ ગાંધીને? રજત શર્માજી, હું એક વાત કહેવા માંગુ છું. રાહુલજીનું જે મારું ઓબ્ઝર્વેશન છે, મારો પોઈન્ટ ઓફ વ્યૂ, બાકીના લોકો શું ઓબ્ઝર્વેશન છે, શું એક્સપિરિયન્સ છે, મને ખબર નથી. વધારેમાં વધારે લોકો 99% રાહુલજીને મળે છે ને જ કોઈને કોઈ પોઝિશન ખેંચી લઈ જવા માટે જાય છે. કોઈ દરખાસ્ત લઈને જાય છે, ભાઈ મને પીસી અધ્યક્ષ જોઈએ છે, એસીસી સેક્રેટરી જોઈએ છે, મને મુખ્યમંત્રી જોઈએ છે, નહીં તો મંત્રી જોઈએ છે. 2 મિનિટ પછી અમને ખબર પડી જાય છે કે આ શું એજન્ડા લઈને આવ્યો છે. પર્સનલ એજન્ડા રહે તો 2 મિનિટ પછી વાત કરવાનું શું રહે છે? સારું, હું જોઈશ, મૂકીને મોકલી દે છે. જો પબ્લિકને એજન્ડા લઈને, કોઈ પોલિસી લઈને, કોઈ પાર્ટીની એક્ટિવિટીનો પ્રોગ્રામ લઈને તમે જઈને બેસો, રાહુલજી સાંભળવા માટે તૈયાર છે. પહેલી વાર મિટિંગ થઈ હતી 10 મિનિટ માટે. હું ગયો, બધાની જેમ હું પણ પાર્ટીમાં આવી રહ્યો હતો. કોઈ પોઝિશન પૂછવા માટે આવ્યા હશે, સમજ્યા રાહુલજી. મને પૂછ્યું હતું તમને શું જોઈએ છે, શું જોઈએ છે? મેં કહ્યું આગળ 25 વર્ષ તમારી સાથે ચાલવું છે, હમણાં શું માંગીને લઉં હું? હમણાં તો કંઈ માંગીને લેવા માટે નથી આવ્યો, પણ આજે આગળ આપણી સાથે ચાલવાનું છે તો એક પ્રોગ્રામ લઈને ચાલવું છે. જુઓ, પોલિસી લઈ આગળ કંઈ કરી શકીએ છીએ. અમુક આઈડિયા તમારી પાસે હતા પાર્ટી પાસે. જે આઉટસાઇડ ઓબ્ઝર્વર હું, જે કોંગ્રેસના વિશે મારા જે મેરા ઓબ્ઝર્વેશન છે એ મેં કહ્યા. એમના વિશે પણ મેં મારા ઓબ્ઝર્વેશન છે મેં જણા. એ મિટિંગ એવી ચાલી, 1.5 કલાક ચાલી. બહાર આનંદ શર્માજી, બીજા નેતાઓ, ઘણા બધા લોકો ઊભા હતા. બધાને રોકીને મારી સાથે વાત કરી હતી. તો પછી આને શું કહીશું રજત શર્માજી? 10 મિનિટની મિટિંગ 1.5 કલાક ચાલી. આનો મતલબ રાહુલજી પાસે જો પર્સનલ એજન્ડા લઈને જાઓ તો 1 મિનિટ નહીં, 2 મિનિટ મિટિંગ પૂરી થઈ જાય. જનતાનો એજન્ડા લઈને, પાર્ટીનો એજન્ડા લઈને જો તમે ગયા તો તમને કોઈ સમસ્યા નથી. એ વધારે સમય આપશે. આવીને અલંકાર અને કૌશલજી ઈશારો કરતા હતા, અરે ટાઈમ થઈ ગયો છે, બાકીના લોકો પણ. તો રાહુલજી પણ સાંભળવા માટે તૈયાર હતા. પણ એ સમયે કોંગ્રેસની હાલત તો તેલંગાણામાં સારી ન હતી. ના સંગઠન હતું, ના લીડર હતા. તો પછી તમે કેમ કોંગ્રેસને પસંદ કરી? કેમ કે તમે ટીઆરએસમાં પણ જઈ શકતા હતા, બીજેપીમાં પણ જઈ શકતા હતા, બધા ઓપ્શન્સ હતા તમારી પાસે. ત્યારે હું નાયડુ પાર્ટીમાં હતો. નાયડુ પાર્ટી વોઝ એનડીએ અલાયન્સ. સરકારમાં પણ હતા અમે લોકો. આંધ્રપ્રદેશમાં પણ સરકાર હતી, કેન્દ્રમાં પણ સરકાર હતી. નાયડુ પાર્ટીના એમપી પણ મંત્રી પણ હતા. અશોક ગજપતિ, રાજુ સૂચના ચૌધરીજી, આ લોકો પણ જો ઈચ્છું તો રાજ્યસભામાં જઈને કેન્દ્રીય મંત્રી પણ બની શકતો હતો. પણ આ બધાથી વધારે મારે પર્સનલ ઇન્ટરેસ્ટ કે પર્સનલ સેટિસ્ફેક્શન થઈ શકતું હતું. તે તેલંગાણાની જનતા માટે લડવાવાળું કોઈ ન હતું. જનતા, મેં નાયડુ પાર્ટી એટલા માટે છોડી, ડીએનએ પ્રોબ્લેમ. એટલે કે તમે આંધ્ર પાર્ટી, તમે કેટલી પણ મહેનત કરો, ફાઇનલી કેસીઆર એ જ કહેતા હતા કે ભાઈ આ પાર્ટી ક્યાંની પાર્ટી? આંધ્રની પાર્ટી. આંધ્રની પાર્ટી તરફથી વકાલત કરતા હોય છે, આંધ્ર પણ તારોબાર છે. એ જ વાત પર ખતમ થઈ જતા. મેં વિચાર્યું કે આગળ કેસીઆરથી લડવાનું છે, કઈ રીતે લડી શકીએ છીએ? તો રણનીતિ નક્કી કરી મેં કે કોંગ્રેસ પ્લેટફોર્મ, કોંગ્રેસ જે તેલંગાણા અપાવ્યું છે તો કોંગ્રેસ પ્લેટફોર્મથી એમને હરાવી દઈશું. તો કોંગ્રેસ પ્લેટફોર્મ, કોંગ્રેસ જ્યારે જે દિવસે હું એમએલસી ઇન્ડિપેન્ડન્ટ જીતી ગયો ત્યારે નાયડુ વોઝ ઇન બેડ પોઝિશન, ઇન ઓપોઝિશન. એટલે કે 40 એમએલએ હતા. રાજશેખર રેડ્ડીજીનો જે દોરો ચાલી રહ્યો હતો, નાયડુજીનું કંઈ પણ ન હતું. ત્યારે પણ મેં ઓપોઝિશન પાર્ટીને પસંદ કરી હતી, જે તે જનતાને માટે લડવા માટે. 2017માં જ્યારે હું નાયડુ પાર્ટી છોડવા માટે રાજી થઈ ગયો હતો, હું પાવર પોલિટિક્સમાં બીજેપીમાં અથવા કેસીઆરના એમાં નહીં ગયો. હું ઓપોઝિશન પાર્ટી કોંગ્રેસમાં ગયો, જે તે સમયે ઘણી નબળી હતી સેન્ટ્રલ અને સ્ટેટમાં. ત્યાં ગયો તો હું જનતાની તરફથી લડવા માંગતો હતો.
હું નેતા બનવા ઈચ્છતો હતો. હું ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ બનવાની કોશિશ નથી કરી. મેં મંત્રી બનવાની કોશિશ નથી કરી. હું લીડરમાં અને ઇલેક્ટોરલ રિપ્રેઝેન્ટેટિવમાં ફરક છે. હું લીડર બનવા ઈચ્છતો હતો. એટલે લીડર બનવું હોય તો પ્લેટફોર્મ જરૂરી છે. પ્લેટફોર્મ જોઈએ તો જનતાનો અવાજ બનવું પડે. તો તેલંગાણાની 4 કરોડ જનતા માટે હું કંઈક લડવા માંગતો હતો, એટલે હું કોંગ્રેસની સાથે આવ્યો. પણ કોંગ્રેસને ઊભું કરવું મુશ્કેલ કામ હતું. 2 વર્ષમાં કેવી રીતે કર્યું તમે? દરેક વસ્તુમાં કંઈક ને કંઈક. હવે 30 વર્ષ થઈ ગયા. હમણાં જ હું સાંભળી રહ્યો હતો કે તમે કેટલી મહેનત કરી ઊભી કરી છે આપકી અદાલત. તમને બધાને અહીં આવીને બેસાડી રહ્યા તમે છો. તો 2 વર્ષમાં કોંગ્રેસને તેલંગાણામાં ઊભી કરી દીધી. તો કન્વિક્શનથી હું મારી અન્ડરસ્ટેન્ડિંગ યંગસ્ટર ઘણા બધા અહીંયા છે આગળ જે પણ કામ કરવું હોય એ કન્વિક્શનથી કરો. સારું નરસું કંઈ હોતું નથી. તમે જે પરસેપ્શનથી બનાવી રહ્યા છો એ સારું અને ખરાબ છે. અમુક લોકો તેલંગાણાના આપવું સારું લાગે છે, તો અમુક લોકોને તેલંગાણાને આપવું ખરાબ લાગે છે. જે પરસેપ્શન ઊભું કરો તેવું તમને લાગશે. ભાષાના નામે ચર્ચા કરવી અમુક લોકોને સારું લાગે છે, અમુક લોકોને સારું નથી લાગતું. પરંતુ જે સારા પરસેપ્શન અને કન્વિક્શન સાથે કામ કરે છે એ સફળ થઈ જશે. તો મેં કન્વિક્શનથી કામ કર્યા હતા 2 વર્ષ. પછી લોકો કંઈક પણ બાય ઇલેક્શન મને પણ 3200 વોટ મળ્યા હતા. 1.2% વોટ મળ્યા હતા કોંગ્રેસ પાર્ટીને. હું અધ્યક્ષ બનતા એ જ એક બાય ઇલેક્શન કાવ્યું હતું. બાય ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીના વોટ મળ્યા હતા 3200 વોટ્સ, હાર્ડલી 1.5%. લોકો કહેતા હતા કે રેવંત અધ્યક્ષ બનતા જ કોંગ્રેસ તેમણે પાર્ટીને સીધા ખતમ જઈને કરી રાહુલ નાખ્યું. ગાંધી, સોનિયા ગાંધીને ફરિયાદ કરી કે કોને બનાવી દીધા અધ્યક્ષ. હા. આવી રહ્યા છે આ એ election. હંમેશા ઇન્ટરનેશનલ પોલિટિક્સ તો તમને ખબર જ છે. પોલિટિક્સના વિશે હું શું વધારે શું કહું. દિલ્હીમાં તમે રહો છો, તમને વધારે ખબર છે. તો આવી કમ્પ્લેન હંમેશા રહે છે, પરંતુ હિંમત હારવી નહીં. બાકી તો અપ એન્ડ ડાઉન્સ તો જ રહે જ છે ને. જનતામાંથી સવાલ પૂછીએ. જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ હમણાં? સર, આજકાલ તમારા ફૂટબોલ રમતા વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે. તો મારો સવાલ એ છે કે ફૂટબોલનો શોખ તમને બાળપણથી જ છે? તો સર, તમારો ફેવરેટ ફૂટબોલ પ્લેયર કોણ છે? હું કોલેજમાં હતો ત્યારે ફૂટબોલ રમતો હતો. પછી પોલિટિક્સમાં આવ્યા પછી વચ્ચે છોડી દીધું, કેમ કે પોલિટિક્સમાં આવ્યા પછી કોઈ બીજો રસ્તો નહોતો કંઈ એડજસ્ટ કરવા માટે, ફૂટબોલ રમવા માટે. હું બસ જ્યારે જોતો હતો ત્યારે ડિગો મોર્ગેગો મારો ફેવરેટ પ્લેયર હતો. આજકાલ તો બહુ બધા પ્લેયર આવી ગયા છે. હવે તો ખેર હું રેગ્યુલર ફૂટબોલ તો નથી જોતો. મેરેડોના મારો ફેવરિટ હતો. તો તમારી ફિટનેસનું રહસ્ય શું? આ ફૂટબોલ રમવું છે? રાજનીતિ કરવી. જે ગમે તે કામ કરીએ તો આપણે ફિટ રહીએ છીએ. તો એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં રેવંત રેડ્ડી પર આરોપો અને સવાલોનો હજી એક દોર. હું એ જ કહી રહ્યો છું કે ભાઈ આવે જ અહીંયા બંદૂક તૈયાર છે. એક જ ગોળીમાં થઈ જશે કામ. મારો પણ વ્યવસાય છે વાઘને મારવાનો. હું બિલાડી કૂતરાને નથી મારતો. મારીશ તો વાઘને જ મારીશ. આવો મારીને બતાવ્યું ને આ ચૂંટણીમાં. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે તેલંગાણાના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં તેલંગાણાના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી પર આરોપ છે કે તેઓ અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે. રેવંત રેડ્ડીજી, તમે કેસીઆરના ખૂબ ખાસ રહ્યા છો. એમની સાથે તમે કામ કર્યું છે. રાજનીતિમાં મતભેદ હોય છે, પણ મેં જોયું કે આજકાલ કેવી ભાષાનો ઉપયોગ કરો છો. તમે કહો છો કે અમારા કાર્યકર્તા તમારી પેન્ટ ઉતારશે, તમારા શર્ટ ઉતારશે અને તમારું એ અંડરવેર પણ ઉતારશે, નાગુ કરી નાખશે. નહીં. આ તો એવી વાતો છે. ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે. કે કેસીઆરે એના એક દિવસ પહેલા કીધું કે આખું કોંગ્રેસ, મુખ્યમંત્રીથી લઈને આખું કોંગ્રેસ મારું એક પણ વાળ ઉતારી નહીં શકે. આવી અમુક વાતો એને કરી હતી. તો મેં કીધું ભાઈ અમે ચૂપ રહેવાના કારણે તમે આવીને પ્રેસ મીટ રાખી. જો અમે આવી જઈશું તો તમારી ચડ્ડી પણ અમે ઉતારી બતાવીશું. તમે તારીખ બોલો. મેં એવું કીધું તમે તારીખ બોલો. એ તારીખે હું આવીશ મારા કાર્યકર્તાઓને લઈને. ત્યારે જોઈશું કે આગળ શું થશે. તો આમાં શું ખોટું છે રજતજી, તમે મને કહો ને.
અરે વાળની વાત કરે છે અને તમે ચડ્ડીની વાત કરો છો. આ તો રજત શર્માજી, તમે હિન્દીમાં પૂછી રહ્યા છો તો મારે હિન્દીમાં જવાબ આપવાનું છે. હું તેલુગુમાં જવાબ આપીશ તો તમે સમજી પણ નહીં શકો. તો કેસીઆરે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો એ જ રીતની ભાષાનો ઉપયોગ મેં કર્યો. પરંતુ તમે તો કહો છો કે હું તમને જેલ ભેગો કરી દઈશ. તમે કહ્યું કે એ ચર્ણપલ્લી જેલ છે હા હા ત્યાંનું ચિપ્પાકડું ખવડાવીશ. હા, આ પણ કહ્યું હતું અને થોડું મિસ થઈ ગયું. ડબલ બેડરૂમનું ઘર પણ બનાવી દઈશ, કેમ કે છોકરો આવશે તો ક્યાં રહેશે, દીકરી આવશે તો ક્યાં રહેશે. બધા જ જેલમાં રહેવા માટે ડબલ બેડરૂમનું ઘર બનાવી આપીશું એવું કીધું હતું. કેમ કે આ બધા લોકો સરકારમાં સામેલ છે. કેસીઆર સન, ડાટર ઇન લો, બધા જ તેલંગાણામાં લૂંટ ચલાવી, બધાને જ જેલમાં મોકલાવીશું. તો હવે ઉંમર તો થઈ જ ગઈ છે. કેસીઆરની તો દીકરો અલગ રહે છે, દીકરી અલગ રહે છે, તો એમના માટે દુઃખની વાત તો છે જ છે કે એટલા માટે ડબલ બેડરૂમનું ઘર ચેરાપલ્લીમાં બનાવી આપો તો બધા એક સાથે રહે છે. કેટલો હ્યુમન બેઇંગ છું હું, તમે જુઓ. એ તમે પણ જુઓ. કહે છે કે ચેરાપલ્લી જેલના એલ્યુમનાઈ છે. તમે પણ રહી ચૂક્યા હા, છો. હું પણ રહી ચૂક્યો, 2 વાર રહી ચૂક્યો છું ડિટેન્શન સેલમાં. હું પણ હતો. હું મારી દીકરીના એન્ગેજમેન્ટ માટે કેસીઆરે બેલ પણ નહીં અપાવવા દીધી મને. ફાઇનલી આઈ હેવ ગોટ 2 hours ટાઈમ. ચેરાલાપલ્લીથી જેલથી નીકળીને મારી દીકરીના એન્ગેજમેન્ટમાં હાજરી આપીને પછી હું ચેરાપલ્લી જેલમાં ગયો. તો કોઈની દીકરીના એન્ગેજમેન્ટ કે ઘરના ફંક્શનમાં હોય તો દરેક ફાધર શું વિચારે છે તે તમને ખબર છે ને. એ જ દિવસે મેં કહ્યું, કેસીઆર, એક દિવસ તમારી એવી નોબત આવશે, તારી દીકરી જેલમાં હશે તો તને એ દુઃખ થશે, એ ખબર પડશે. આજે તો એ ફેસ કરી રહ્યો છે ને, આજે એમની દીકરી જેલમાં છે. જેલમાં છે. હું એ જ વાત કહી રહ્યો છું. અને એ તમે જેલમાં નથી નાખી, એ તો મોદીજીએ નાખી છે. હવે હકીકત છે. હવે ભાગ્ય એ મને તક નહીં આપી, મોદીજીએ મને તક નહીં આપી, પણ તક આપે તો પણ દીકરીને નહીં નાખત, કેસીઆરને જેલમાં નાખત. કારણ કે મારો પંગો છે કેસીઆર સાથે, દીકરી સાથે થોડો છે. હવે એમનો જે દીકરો છે એ એવું કહે છે કે આ તો ખબર નથી ક્યાંથી રેવંત રેડ્ડી આવી ગયા. અમે તો 5 વાર ચૂંટણી જીતીને આવ્યા છીએ. હું કેસીઆરનો દીકરો છું. આ તો આંધ્રપ્રદેશના લીડરોના બૂટ ચાટીને ચીફ મિનિસ્ટર બન્યા છે. આજે તો જનતાના 40% મેન્ડેટથી હું બન્યો ને. એ ક્યાં વચ્ચું કે ટીઆરએ આવ્યું. સ્કૂલિંગ કર્યું ગુટુરમાં, આંધ્રપ્રદેશના. કોલેજો કરી પુણેમાં. પીજી કર્યું અમેરિકામાં. તમને 6 પોઈન્ટ ફોર્મ્યુલા તેલંગાણાના વિશે ખબર છે ને. જો એ ફોર્મ્યુલા વાપરીએ તો કેટીઆરને પટાવાળાની નોકરી પણ તેલંગાણામાં મળવાની નથી. તો પણ એ આઈટી એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર બની ગયા. આજે મુખ્યમંત્રી બનવા માટે કોશિશ કરી રહ્યા છે. જો કેસીઆરની સરકારે તમારી વિરુદ્ધ ક્રિમિનલ કેસીસ કર્યા, તમને જેલમાં મોકલ્યા, તો એવું લાગે છે કે તમે બદલો લઈ રહ્યા છો એમનાથી. નહીં, હજી તો બદલો શરૂ થયો જ નથી ને. હવે તો લઈ કેવી રીતે લઉં શર્માજી? હજી તો શરૂ જ કર્યું નથી. મેં 6 ગેરંટી વાપરવાની શરૂ કરી, હજી બદલો લેવાની શરૂઆત નથી કરી. તે એમ કે છે કે આજકાલ વધારે એટલે બોલી રહ્યા છે કેમ કે મારા ફાધરને ઈજા થઈ છે, હાડકાં તૂટી ગયા અને વાઘ પથારીમાં છે. જ્યારે વાઘ બહાર આવશે ત્યારે જોજો તમે. હું એ જ કહી રહ્યો છું ભાઈ, અહીંયા બંદૂક તૈયાર છે, એક ગોળીથી જ કામ થઈ જશે મારું. મારો પણ વ્યવસાય વાઘને જ મારવાનો છે. હું બિલાડી કૂતરાને નથી મારતો. મારીશ તો વાઘને જ મારીશ. આવો મારીને બતાવીને આ ચૂંટણીમાં હરાવીને બતાવ્યું ને કેસીઆરને. કેસીઆર પ્રેસિડેન્ટ હતા એમની પાર્ટીના, હું કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ. હું એમને હરાવીને બતાવ્યું, મેં બોલીને હરાવ્યા એમને. તો જ્યારે હોસ્પિટલમાં એમને જોવા ગયા હતા, પથારીમાં સૂતા હતા, તો શું કહ્યું તમે એમને? એ પર્સનલ છે. હવે એ ડિસ્ક્લોઝ નથી કરવું, કેમ કે અમુક રિલેશન એવા છે રાજનીતિથી અલગ પણ છે. એ ઘણા દુઃખી હતા. તો બેઇંગ ચીફ મિનિસ્ટર આઈ હેવ એડ્રેસ ઓપોઝિશન લીડર. તો હું એમને એવું ફિઝિકલી એસોલ્ટ કરવાનું થોડી વિચારી રહ્યો હતો. તો અડધી રાત્રે અસોલ્ટ તો બંને તરફથી ચાલે છે. હવે કેટીઆર કહે છે કે જે રાહુલ ગાંધી છે તે નેશનલ પપ્પુ છે અને રેવંત રેડ્ડી જે છે એ તેલંગાણાના પપ્પુ છે. બરાબર છે, હું પપ્પુ છું. પપ્પુનો અર્થ દાળ. દાળ ઇઝ અ પ્રોટીન ફૂડ. અમારે માટે પપ્પુનો અર્થ દાળ છે. દાળ ઇઝ અ પ્રોટીન ફૂડ. હેલ્થ માટે સારું છે. આજકાલ તો બધા વેજીટેરિયન બની રહ્યા છે. હું તો થોડું હિરોઈન નહીં તો કોકેન ગાંજા થોડી છું. તમે લોકો એ છો. આપણામાં આટલો ફરક છે. તમે લોકો નશાનો છો, હું તો દાળ છું. દાળ તો સારી છે.
આપણા માટે તમે કહ્યું કે કેટીઆર ડ્રગ પેડલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો એકવાર આવી રીતે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી ડ્રગ્સના વિશે. તો મેં કહ્યું આપણે યુથ માટે એક રોલ મોડેલ બનીશું. બ્લડ વગેરેના સેમ્પલ આપી દઈશું અમે લોકોને, અને અમે લોકોને ચેલેન્જ આપી હતી. વ્હાઇટ ચેલેન્જ ઇઝ ધેટ I have challenged 3 person. One is KTR, the other person is Vishweshwar Reddy, the third one is someone important person in Telangana. કે ભાઈ હું પહેલા મારું બ્લડ સેમ્પલ હું આપું છું બધાને, હું ડ્રગ ફ્રી છું. એના પછી હું ત્રણેયને સવાલ કરીશ કે એ ત્રણેય બ્લડ સેમ્પલ આપવાના રહેશે. એના પછી એક માણસ ત્રણને આપશે. આખા તેલંગાણામાં જે યુથ છે એ ડ્રગ ફ્રી સોસાયટી બનાવવા માટે વોટ ઇઝ ચેલેન્જ કરી હતી. પહેલા તેણે જ સવાલ કર્યો હતો કે હું આ પૂછું ચેલેન્જ કરીને કે ચાલો ભાઈ આ તારીખે હું હોસ્પિટલ આવું છું, ચાલો આપણે સેમ્પલ આપીએ. એ ભાગી ગયો. કેમ ભાગી ગયો? ભાઈ કેમ ભાગી ગયો? તમે ડ્રગ્સ લઈ રહ્યા છો? નથી લઈ રહ્યા? કંઈ જ નથી કહ્યું. એટલે મેં કહ્યું કે વોટ ઇઝ ચેલેન્જ. આજકાલ તો તમને ખબર છે પંજાબમાં શું થઈ રહ્યું છે, તેલંગાણામાં શું થઈ રહ્યું છે, અને બીજી અમુક જગ્યાએ શું થઈ રહ્યું છે. કોસ્મોપોલિટન સિટીમાં ડ્રગ્સનો કેટલો દરેક કહેર સિટીમાં આ મોટો છે. problem તો છે. અમે લોકો રોલ મોડલ છે યુથ માટે. અમે લોકો નેતા છે. અમે લોકો દશા દિશા નક્કી કરી રહ્યા છે યુથ માટે. તો આપણે વ્હાઇટ ચેલેન્જ લેવામાં શું તકલીફ છે? અને આજકાલ જે એમના જમાનાના પોલીસ ઓફિસર્સ હતા, ઇન્ટેલિજન્સના ચીફ હતા, એમને જેલમાં નાખી રહ્યા છો એક એક કરીને આ તમે. દેશ છોડીને ભાગી ગયો. અમેરિકામાં જે છે જે ચીફ છે કાસિમ રિઝવી તો ભાગી ગયો, બાકીના લોકો પકડાઈ ગયા. હમણાં તો એ ચાલી રહ્યું છે ટેલિફોન ટેપિંગના વિશે, હેકિંગના વિશે, મોબાઈલના. હવે ટેલિફોન ટેપિંગ એ કહે છે 2-4 લોકોનું કરાવ્યું હતું. એટલો મોટો ક્રાઇમ નહોતો કે તમે પોલીસ ઓફિસર્સને જેલમાં નાખી દો. હમણાં તો ઇન્ક્વાયરી તપાસ ચાલી રહી છે કે ઇલીગલ ઇન્ટરપ્રિશન ઇઝ ક્રાઇમ. હવે લીગલ ઇન્ટરપ્રિશન આઈએસઆઈ એજન્ટ માટે, નક્સલવાદીઓ માટે, એવા કોઈ માટે તમે કરી શકો છો. પછી એવા અમુકનું કરી શકો છો ઓફિશિયલ અલાઉ છે. અનઓફિશિયલ 1000 ઓફ મેમ્બર્સ, બિઝનેસ ટાઇકૂન, જે રિયલ્ટર્સ છે, પોલિટિશિયન છે, પારિવારિક, કોઈને નથી છોડ્યા. આ શું રીતે છે? કયા દેશમાં છે? બધાના ફોન ટેપ કરાવ્યા હતા હા. એમણે. આ કઈ રીતે છે? આવા લોકોને છોડવા જોઈએ કે જો આગળ આસામથી પણ ખોટા માણસને જો ખુરશીમાં બેઠા હોય તો પ્રાઇવેસી પર વાઇફ એન્ડ હસબન્ડની વચ્ચે જે પણ વાત થાય છે તમે સાંભળવાની કોશિશ કરો છો? આ કઈ રીતે છે? કઈ દુનિયામાં છે આપણે લોકો? આવા લોકોને કેમ છોડીશું? પણ તમે પણ તો એમના ઘરની ઉપર ડ્રોન ઉડાવી દેતા હા, હતા, તો ફાર્મ હાઉસની ઉપર. સાચું છે. મેં નહીં કોઈ પત્રકારે ડ્રોન ઉડાવીને એમનું બધું બતાવ્યું હતું. એ ઓફિશિયલી ચેલેન્જ કરી હતી. ભાઈ તમે 25 એકરમાં જબરદસ્ત પેલેસ બનાવ્યો વર્થ ઓફ 500 કરોડ. પહેલા તમારી પાસે ચંપલ નહોતા, હવે 500 કરોડનો પેલેસ ક્યાંથી આવી ગયો? મેં પ્રેસ મીટ કરીને કહ્યું, ચેલેન્જ કર્યું, ક્યાં છે બતાવો. તો મેં અનાઉન્સ કર્યું કે ભાઈ આ ટાઈમે હું આવું છું તમારા પેલેસમાં હું બતાવવા માટે. હું બધા મીડિયાને લઈને ગયો. તે ઓછામાં ઓછા 5000 પોલીસ લોકોએ ઘેરીને રાખ્યું હતું. ત્યાં જવા નહીં દીધા મને. ત્યાં ગયા પછી એમનો પેલેસમાં મેં બતાવ્યો આ પેલેસ ક્યાંથી આવ્યો, કમાવ્યો. તો એમાં એ જ કેસમાં મેં એમનો પેલેસ બતાવ્યો કરીને. હું એમપી હતો, લોકસભા ચાલી રહી હતી. મારા લોકોને ઉચકીને જેલમાં નાખી દીધા, રિમાઇન્ડ કરી દીધા. તો હું પાર્લામેન્ટ છોડીને સીધો પોલીસ સ્ટેશન ગયો. સ્ટેશન જતાની સાથે મને પણ ઉપાડીને જેલમાં નાખી દીધો. ભાઈ તમારી ઇલીગલ પ્રોપર્ટી બતાવી તો જેલમાં પણ ડિટેન્શન સેલ, ત્યાં એસે એજન્ટ હતા, બધાને ખાલી કરાવીને 16 ડેઝ ડિટેન્શન સેલમાં રાખ્યો. લોકસભા ચાલી રહી હતી. તમારી પ્રોપર્ટી બતાવી મેં, બસ એટલું જ છે. એમાં શું ગુનો છે? તો હવે તમે ચીફ મિનિસ્ટર છો, તમે પણ નહીં છોડો. નહીં, હું એવા કામ નથી કરતો. જે લોકોએ મને આજે આ ખુરશી આપી છે, જવાબદારી આપી છે, ઘણું મોટું વિચારીને આપી છે. લોકોને માટે કંઈક સારું કરવા માટે, 6 ગેરંટી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, લા એન્ડ ઓર્ડર સુધારવા માટે, ડ્રગ ફ્રી હૈદરાબાદ બનાવવા માટે મને આ ખુરશી આપી. કેટીઆરને મારવા માટે તો મને કંઈ જરૂર નથી. એસેમ્બલીમાં જઈને હું ઝાપડ મારી શકતો હતો. એને માટે ખુરશીની જરૂર નથી. આવા લોકો ખોટા કામ કરતા હું નથી કરતો. આ મોટી જવાબદારી છે. આ જવાબદારી ઘણા ભરોસાથી આપી છે. એ ભરોસો નથી તોડવા ઈચ્છતો હું. પણ તમે થ્રુઆઉટ ધ કેમ્પેન આરોપો લગાડ્યા કે આ લોકોએ ઘણું કરપ્શન કર્યું છે, એક્સટોર્શન કર્યું છે, અલગ અલગ ક્રાઇમ કર્યા છે, તો એની ઇન્ક્વાયરી થશે. ઓલરેડી ઇન્ક્વાયરી ઓર્ડર આપી દીધા છે. કાલેશ્વરમ પ્રોજેક્ટમાં જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરી છે. પાવર પરચેઝમાં પણ જ્યુડિશિયલ ઇન્ક્વાયરીના આદેશ આપી દીધા છે. હું પર્સનલી કોઈ ઇન્ક્વાયરી ઓફિસર બનવા નથી ઈચ્છતો. આ એક પ્રોસિજરના હિસાબથી એક
ઇન્ક્વાયરી કરીશ, ઇન્ક્વાયરીમાં જે આઉટકમ આવશે એ રીતે તો પછી કાલેશ્વરમના વિષયમાં મેં એમનું સ્ટેટમેન્ટ વાંચ્યું હતું. એમણે કહ્યું, આરોપ લગાડ્યો કે એમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 1,00,000 કરોડનો ઘપલો થયો, પણ એ પ્રોજેક્ટ જ 80,000 કરોડનો છે. એ ખોટું બોલી રહ્યા છે. આજે હું બોલી દઉં એટલે જ મેં વ્હાઇટ પેપર રિલીઝ કર્યા હતા એસેમ્બલીમાં. ત્યારે પૂછ્યું હતું કે હરીશ રાવ ઇરિગેશન મિનિસ્ટર જે કિસીના ભાણેજ છે એમણે પૂછ્યું હતું કે ભાઈ તમે આ બયાન આપ્યો તો હમણાં સુધી 1,02,000 કરોડનું પેમેન્ટ કરી ચૂક્યા છો. પ્રોજેક્ટ તો ડિઝાઇન થયો છે 1,47 કરોડનો છે, તો ઇન્ક્લુડિંગ ક્યાંક રિપોર્ટ પણ બનાવ્યા. તો ખોટું બોલી રહ્યા છો. તો એમણે કંઈ નહીં કહ્યું. એવું છે ખોટું બોલવામાં. જો કોઈ મેડલ હોય તો હિન્દુસ્તાનમાં બાપ બેટા બંનેને ઇક્વલી મળવાનું છે. બીજા કોઈને તો તક જ નહીં મળે. જનતામાંથી એક બે સવાલ આપણે લઈ શકીશું હમણાં. શશી થરૂર જે તમારી પાર્ટીના જ નેતા છે, મિનિસ્ટર પણ રહ્યા છે અને ઘણા સારા ડિપ્લોમેટ પણ છે, એટ ધ સેમ ટાઈમ એજ્યુકેટેડ પણ છે, તો તમે એમને ગધેડા કયા, એવું કેમ સર? એને પાછળ બીજા અમુક કારણ છે. એ તો અમારો સ્કોર સેટલ થઈ ગયો છે. હવે પાછું બીજી વાર મારી પાસે ફરી બોલાવવાની કોશિશ કરો છો. એની કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી. તે હૈદરાબાદ વિઝિટમાં આવ્યા હતા તો કેટીઆરના વખાણ કર્યા હતા ઘણા બધા, બહુ બધા. તો મેં કહ્યું જો કોંગ્રેસ પાર્ટીના એમપી તેલંગાણા આવીને જેની સામે અમે લડી રહ્યા છે, અમારા કાર્યકર્તા હજારોમાં જેલમાં જઈ રહ્યા છે, હું પોતે જેલ ગયો, અમારી પ્રોપર્ટીઝ અમારી લાઈફ સ્ટેક કરીને એમને કોઈની વિરુદ્ધ લડી રહ્યા છે અને એમના વખાણ કરતા હું શું શાલ ઉડાડું? શું કરું હું? કે આ તો કોંગ્રેસ પાર્ટીને તેલંગાણામાં બંધ કરી દો, નહીં તો આવા લોકોને આવા સર્ટિફિકેટ આપવાનું તમે બધા બંધ કરાવવું જોઈએ. તો કોંગ્રેસને તો બંધ નહીં કરી શકો, એટલે જ આવા સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરાવવા માટે મેં થોડી કોશિશ કરી હતી મેં. ગધેડો કહીને. પણ શશી થરૂર તો એવી અંગ્રેજી બોલે છે જે કોઈને સમજમાં નથી આવતી. તો કંઈ કહ્યું એમણે તમને અંગ્રેજીમાં? કંઈક તો કહ્યું પણ એ સમજમાં નહીં પડ્યું. મને તો ઝેડપીએફ જિલ્લા પરિષદ સ્કૂલ સરકારી સ્કૂલમાં ભણીને હું આટલો દૂર આવ્યો છું, તો હું તો અંગ્રેજી મીડિયમમાં તો નથી ભણ્યો, એટલે મને વધારે અંગ્રેજી જાણકારી નથી. તો એટલે હું સુકૂનથી રહું છું. હા, એ તો હું સમજી શકું. હું પણ એક એવી સ્કૂલમાં ભણ્યો જ્યાં અંગ્રેજી નહોતા ભણાવતા. પણ એ જરૂર કહીશ કે તમે સાઉથ ઇન્ડિયન છો, તેલુગુ છો, પણ હિન્દી ઘણું સારું બોલો છો. હવે કમ્યુનિકેશન માટે કોઈક ને કોઈક ભાષા શીખવી તો પડે છે ને. હિન્દી તો આપણી દેશની ભાષા છે. આ જબરદસ્તીથી કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરે તો એ સમસ્યા છે. સાઉથમાં તો એક પ્રોબ્લેમ છે. હિન્દીમાં ઘણા બધા લોકો જબરદસ્તી અમારી ઉપર બોલે Impose છે, કરે. એવું કરે છે, કોશિશ કરે છે. તો હવે તેલંગાણામાં સ્ટેટમાં ઉર્દુ પણ નોન લેંગ્વેજ છે બિકોઝ ઓફ નિઝામ સરકાર. તો અમે લોકો હિન્દી આમ પણ હવે પાર્લામેન્ટમાં પણ કંઈ બોલવું હોય તો થોડું ઘણું હિન્દી શીખવું કોઈ જરૂરી દિવસ જ પડે પ્રાઇમ છે. મિનિસ્ટર બનવું પડ્યું તો હિન્દી આવડવું જોઈએ. હવે જોઈએ કિસ્મત ક્યાં લઈ જશે. હું શું બોલું રજત શર્માજી. તો એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં રેવંત રેડ્ડી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હું કોઈના મરસી પર નથી બન્યો, બાપના નામ પર પરદાતાના નામ પર હું મુખ્યમંત્રી નથી બન્યો. હું મહેનત કરીને મુખ્યમંત્રી બન્યો છું. તો કેટીઆર ને અને મારે શું લેવા દેવા ભાઈ? એ મેનેજમેન્ટ ખોટા છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં તેલંગાણાના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી પર આરોપ છે કે રાજનીતિમાં તેઓ બેવડી નીતિ અપનાવે છે. રેવંત રેડ્ડીજી, રાહુલ ગાંધીએ તમને બનાવ્યા, તમને તક આપી, ચીફ મિનિસ્ટર બનાવ્યા. હવે રાહુલ ગાંધી કહે છે કે ચોકીદાર ચોર છે. તમે કહો છો કે ચોકીદાર મોટા ભાઈ છે. નહીં, તમે રજત શર્માજી સિચ્યુએશનને તમારે જાણવી જોઈએ. જે દિવસે નરેન્દ્ર મોદીજી બિંગ પ્રાઇમ મિનિસ્ટર મારા પ્રદેશમાં આવ્યા હતા, પહેલી વાર અમે બંને જણા એક મંચ પર બેઠા હતા, ત્યારે મેં એમને કહ્યું કે નરેન્દ્ર મોદીજી તમે મોટા ભાઈ છો. બિંગ પ્રાઇમ મિનિસ્ટર, ધીસ કન્ટ્રી ઇઝ યુનિયન ઓફ સ્ટેટ. જેટલા પણ મુખ્યમંત્રી છે એ બધા મુખ્યમંત્રીના તમે મોટા ભાઈ છો. તમારે મોટાપણું બતાવવું જોઈએ. તમે ગુજરાત લઈ ગયા, ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન,
સાબરમતી રિવરફ્રન્ટ બધું જ ગુજરાત લઈ ગયા છો. મારા તેલંગાણા માટે તમે એવું કંઈક રિવરફ્રન્ટ આપો, મેટ્રો રેલ આપો અને ત્યાં પર જેટલા પણ ડેવલપમેન્ટ માટેના ફંડ અપાયા એટલા ફંડ આપો. તમે મોટા ભાઈ છો. આ બધું હવે તમે જો મને નહીં આપો. મોદીજી હંમેશા 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરે છે, તો 5 ટ્રિલિયન ઇકોનોમી પર હિન્દુસ્તાનને પહોંચવું છે તો હિન્દુસ્તાનમાં 5 મેટ્રોપોલિટન સિટી છે: દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા. તો હૈદરાબાદ ઇઝ વન ઓફ ધ મેટ્રોપોલિટન સિટી. જો 5 ટ્રિલિયનની ઇકોનોમી રીચ થવું હોય તો હિન્દુસ્તાન ત્યાં આઈટી, ફાર્મા આ બધા સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ આપવાનું છે. તો મોદીજી અમારા તેલંગાણાને એટલો અન્યાય કરી રહ્યા છે કે જેટલા પણ પ્રોજેક્ટ તેલંગાણામાં આવી રહ્યા છે તેના બી ધમકાવીને એને ગુજરાત લઈ જાય છે. એટલે મેં યાદ કરાવ્યું કે તમે મોટા ભાઈ જેવા છો. દરેક પ્રદેશના મુખ્યમંત્રીને તમારે મદદ કરવાની છે. એટલે મેં આ વાત કહી. એ સિચ્યુએશન ધેટ ઇઝ નોટ અ પોલિટિકલ પાર્ટી મીટિંગ, ઇટ્સ ઓનલી ગવર્મેન્ટ. તો ક્યારેક પણ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં એક સારું વાતાવરણ, એક સારા રિલેશન રહેવા ઇન્સ્ટિટ્યૂટથી હું લડવા નથી માંગતો, ગવર્મેન્ટથી, પ્રધાનમંત્રીથી કે કેન્દ્ર સરકારથી. મારી લડાઈ સૈદ્ધાંતિક લડાઈ છે બીજેપીની વિરુદ્ધ પણ કોંગ્રેસ. રાહુલજી તો રોજ લડે છે એમની સાથે. હા, સૈદ્ધાંતિક લડાઈ તો ચાલી જ રહી છે ને. તો રાહુલજી જે વિચારસરણીથી બોલી રહ્યા છે તે અલગ છે. હું જ્યારે મુખ્યમંત્રી બનીશ, પ્રધાનમંત્રીને એડ્રેસ કરું છું. મારા સ્ટેટની જે જરૂરિયાત છે મારે પ્લેસ કરવી જ પડશે. હું તમને વધુ એક એક્ઝામ્પલ આપું છું. રાહુલ ગાંધી કહે છે ગૌતમ અદાણી ખિસ્સા કાતરું છે. અદાણી ચૂપચાપ તમારું ખિસ્સું કાપી લે છે અને તમે તો અદાણીને મુખ્યમંત્રી બનતા જ 12,400 કરોડના પ્રોજેક્ટ્સ આપી દીધા. મેં મારા પ્રોજેક્ટ નથી આપ્યા. મોદીજી પોર્ટ્સ, એરપોર્ટ્સ, નેશનલ હાઈવેઝ અને નવરત્ન જેટલા પણ પ્રોજેક્ટ્સ છે સસ્તામાં, જે સરકાર બન્યા બાદ સસ્તામાં અદાણીજીને આપ્યા. મેં જે અદાણીજીના ખિસ્સા ભરીને પૈસા છે, પૈસા લઈને મારા સ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું. મેં મારા સ્ટેટની પ્રોપર્ટી કંઈ પણ નથી આપી. મેં એમનું પાવર સેક્ટરમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીસમાં સેક્ટરમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ લીધું. તો ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ હોય, લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં હું ઇક્વલ જ આપવા માંગુ છું. અદાણી પણ હોય, અંબાણી પણ હોય, ટાટા હોય, બિરલા હોય કે બીજું કોઈ હોય. તો મારા સ્ટેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, એમ્પ્લોયમેન્ટ કરવા માટે મારા સ્ટેટમાં આવશે, હું બધાને લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઇક્વલી આપવા ઈચ્છું છું. તો આના કારણે અદાણી ડિસ્કોલિફિકેશન કંઈ નથી. અદાણી બ્રાન્ડનો મતલબ ડિસ્કોલિફિકેશન નથી, પણ આઉટ ઓફ ધ વે ફેવર પણ નહીં કરવી નહીં, જોઈએ. પણ રાહુલજીના દિલમાં તો પાછલા 10 વર્ષથી અદાણીજી છે જ નહીં. સાચું છે. એ કહે રાહુલજી છે કે ટીવી ચાલુ કરો તો અદાણીને પૈસા જશે, પેટ્રોલ ભરાવો તો અદાણીને પૈસા જશે, તમે વિમાનમાં જાઓ તો અદાણીને પૈસા જશે. હા, સરકાર કોન્ટ્રાક્ટ આપી રહી છે. તમે જે બોલી રહ્યા છો સાચું છે. રાહુલજી જે કહ્યું સાચું છે, કારણ કે સરકાર સસ્તામાં એમને આપી દે છે, અને મફતમાં તમે આપી એમને દે છે. ફેસિલિટેટ કરી રહ્યા છો. જુઓ, આ ફોટો મારી પાસે છે. તમે વેરી નાઇસ. સારો ફોટો છે ને? હું ખુશ થઈ ગયો. હું કાઢીને રાખું છું. હું બંધ રૂમમાં થોડો મળ્યો અદાણીજીને, સામાન્ય ખુલ્લામાં જનતાની સામે મળ્યો. મેં એમને આમંત્રણ આપ્યું, મારા પ્રદેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તમારા પૈસા લઈ આવો, તેલંગાણામાં લગાવી દો. હવે રજત શર્માજી, તમને પણ હું કહું છું કે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો યુ આર મોસ્ટ વેલકમ ટુ તેલંગાણા. કેમ કે બીંગ અ ચીફ મિનિસ્ટર આઈ હેવ ટુ ઇન્વાઇટ ઇન્વેસ્ટમેન્ટ. આઈ હેવ ટુ ક્રિએટ એમ્પ્લોયમેન્ટ ઇન માય સ્ટેટ. ના, બીજા લોકો સાથે તમે કરત, ટાટાથી કરત, બિરલાથી કરત, તો એમાં પ્રોબ્લેમ નહીં હોત. પણ અમે તો રોજ જોઈએ છીએ કે રાહુલજી કહે છે કે બીજેપીને જ્યાં તક મળે છે જમીન ઝૂંટવીને અદાણીને આપી દે છે. એમના મગજમાં તો એવું પિક્ચર છે જેમ કે અદાણીએ આ દેશને લૂંટીને ખાઈ લીધો. તો જે માણસ દેશને લૂંટીને ખાઈ રહ્યો છે એ તેલંગાણામાં મોટો ઇન્વેસ્ટર બની જાય, એ કેવી રીતે થઈ શકે? હું લૂંટવા નહીં દઉં. કેમ કે હું છું, હું લૂંટવા લૂંટી નહીં લેશો દઉં. નહીં રજત શર્માજી, તમે ત્યાં તેલંગાણામાં રેવંત રેડ્ડી છે, કોઈને લૂંટવા નહીં દઈએ અમે તેલંગાણાને. અમે ઇન્વેસ્ટમેન્ટ લઈશું, અમે એમ્પ્લોયમેન્ટ આપીશું, ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી આપીશું. જે ઇન્વેસ્ટર દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવી રહ્યા છે એમને અમે ગેરંટી આપીશું. એના પૈસા ચિંતા કરવાની જરૂર નથી કોઈ. તો ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી ઇઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ લૂંટિંગ પબ્લિક મની. સો આઈ એમ ધેર ટુ પ્રોટેક્ટ માય પીપલ. પણ જે ઘણા બધા એવા લીડર્સ છે જેમણે હાલમાં જ કોંગ્રેસ છોડી છે, જે કોંગ્રેસ પાર્ટીના સ્પોક્સ પર્સન હતા, એ કહે છે કે કોંગ્રેસમાં એમને કહેવામાં આવે છે કે વેલ્થ ક્રિએટર્સની વિરુદ્ધ બોલો, વેલ્થ ક્રિએટર્સને
અદાણીને અંબાણીને ઊભા નહીં રહેવા દો. હવે છોડવા વાળાને ચિંતા છે નહીં કોની પાસે જઈ રહ્યા છે, કઈ પાર્ટીમાં જઈ રહ્યા છે. એ ભાષા આ લોકો બોલશે, કેમ કે એ જો ઇન્ફોસિસ છોડીને વિપ્રોમાં ગયા તો વિપ્રોની ભાષા બોલવી જ પડશે એમને, કે તમે જે પાર્ટીમાં જઈ રહ્યા છો એ તમે રાજનીતિ છોડીને જ જતા રહ્યા છો. એલિવેશન માટે, પ્રમોશન માટે, કેસોથી બચવા માટે લોકો જ્યારે પાર્ટી છોડીને જાય છે, પાર્ટી બે ચાર વાતો જે છોડીને ગયા છે તેના વિરુદ્ધ બોલવાનું કહી શકે છે. તે પણ માય બાપ છે એવું કહી દે છે કે ભાઈ તમારી પાર્ટીને ગાળો આપવાની આવી છે તો જ તમને મોટી ખુરશી આપીશું. તો આ કઈ રાજનીતિ છે? હવે કેટીઆરે તો આજે જ સ્ટેટમેન્ટ આપ્યું છે કે લોકસભા ચૂંટણી પછી રેવંત રેડ્ડી પણ બીજેપીમાં સામેલ થઈ જશે. હવે હું એ જ કહી રહ્યો છું, હમણાં જે અન્ડરસ્ટેન્ડિંગ છે લોકસભામાં 5 સીટ અમે જીતવાની લોકસભા સીટથી હું તમને કહીને જઈ રહ્યો છું. મહેબૂબનગર, ચેવલ્લા, ભુવનગિરી, જહીરાબાદ, મલ્કાજગીરી, આ 5 સીટોમાં બીઆરએસ વાળા સીધા બીજેપીને જીતાડવા માટે સોપારી ઉઠાવી છે. સોપારી ઉઠાવેલા માણસો મારી વિરુદ્ધ શું બોલશે? મારે બીજેપીમાં જવું હોત તો 2017માં હું પોતે બીજેપીમાં ગયો હોત તો ત્યારે બીજેપીની સરકારમાં હતી. આજ હું મુખ્યમંત્રી બન્યો છું કોંગ્રેસ પાર્ટી, તે મને શું જરૂર છે? જો મારે પાવર જોઈતો હોત તો હું ત્યારે જ એમની જ પાર્ટીમાં 2014માં ગયો હોત ને મંત્રી બન્યો હોત ને 2017માં બીજેપીમાં ગયો હોત ને કોઈ મંત્રી બન્યો હોત. હું આટલા ઓલ ધીસ ડેઝ આર 17 years આઈ હેવ બીન ઇન ઓપોઝિશન. મારા નામ પર, મારી મહેનતથી હું ચૂંટણી લડીને હું ચૂંટણી જીત્યો અને હું મુખ્યમંત્રી બન્યો. હું કોઈના મરસી પર નથી બન્યો, બાપના નામ પર, બાપ દાદાના નામ પર હું મુખ્યમંત્રી નથી બન્યો. હું મહેનત કરીને મુખ્યમંત્રી બન્યો છું. તો કેટીઆર ને મને શું લેવા દેવા? ભાઈ મેનેજમેન્ટ કોટા છે, બાપના નામ પર નોકરી મળી છે ને વગર બાપના નામે પટ્ટાવાળો પણ નહીં બની શકે ને. એ મારા વિરુદ્ધ શું બોલી શકે છે? એમણે ડાયલોગ સારો માર્યો હતો. એમણે કહ્યું કે રેવંત રેડ્ડી નાનો મોદી છે, તો નાનો મોદી, મોટો મોદી અને અદાણી મળીને તેલંગાણામાં ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવશે. હવે ચાલો એમને કુછ થવા દો. હવે કેટલી વાર છે? 2 મહિના છે. 2 મહિનામાં તો પાણીને દૂધનું દૂધ થઈ જવાનું છે. ઘણા બધા એવા લોકો છે, એ તો સાચું છે કે કોંગ્રેસ છોડીને તો ગયા છે અને મોટા મોટા લીડર છે. એમાં એવા પણ લીડર છે જે રાહુલ ગાંધીની આસપાસ હંમેશા દેખાતા હતા. પછી એ સિંધિયા હોય, જીતેન્દ્ર પ્રસાદ હોય કે પછી એ આરપીએલ સિંઘ હોય, તો કોઈને કોઈ કારણ તો હશે કે પાર્ટી છોડી રહ્યા છે લોકો. કેસીસ છે, ઈડી કેસીસ, ઇન્કમ ટેક્સ કેસીસ. તમને તો ખબર જ છે ને કે મોદીજીનું સ્લોગન આઈસ આર નાઇસ. આઈસનો મતલબ ઇન્કમ ટેક્સ, સીબીઆઈ, ઈડી. નાઇસનો અર્થ નાર્કોટિક્સ, ઇન્કમ ટેક્સ, સીબીઆઈ, ઈડી. તમને શું જોઈએ છે? આઈસ જોઈએ છે કે નાઇસ જોઈએ છે? મતલબ કયો કેસ જોઈએ છે? તો આમાંથી આઈસ કે નાઇસ આ નેતા લોકોને ઓફર કરી હશે એટલે જ એ લોકો એમાં જતા રહ્યા છે. તો કેસીઆરના એમએલએ અને મેયર છોડીને તમારી પાર્ટીમાં આવ્યા છે, 3 એમએલએ અને 1 મેયર, તો એમને તમે શું ઓફર કર્યું? રાજ્યસભા મેમ્બર પણ, ફ્લોર લીડર કેશવરાવજી, બીઆરએસ લીડર ઓફ ધ હાઉસ. મતલબ તમે શું આપ્યું? આઈસ કે નાઇસ? કઈ નહીં, પ્રેમ આપ્યો. એટલે તો બધા કોંગ્રેસ પરિવારમાં આવ્યા છે ને. કે તમે પણ કોઈ વોશિંગ મશીન લગાડી? નહીં, હજી ખરીદ્યું નથી. હજી નવું ઘર વસાવી રહ્યો છું ને, હજી તો ખરીદ્યું નથી. કેજરીવાલ હાલમાં જેલમાં છે અને સીએમ બનેલા રહેવા ઈચ્છે છે. શું તમારી નજરમાં આ ઠીક છે? બરાબર ઠીક છે. જે ઇલીગલ અરેસ્ટ કર્યા તો એ બધું શું કરી શકે? સરકાર ચલાવવી. તો જે એ અરેસ્ટ જે રીતે થયું છે આખા દેશની જનતા જોઈ રહી છે. 2 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. ચૂંટણીના સમયે અરેસ્ટ કરીને અંદર નાખવામાં, ચૂંટણી નહીં લડવાના દેવાની, ચૂંટણીમાં હાજરી જવાની સંભાવનાથી ભારતીય જનતા પાર્ટીએ એમને અરેસ્ટ કર્યા છે. અને જો આ 2 મહિનાથી પછી અરેસ્ટ કરે તો શું ફરક પડવાનો હતો? જ્યારે ઇલેક્શન શેડ્યુલ અનાઉન્સ થયા પછી સોરેનજીને અરેસ્ટ કર્યા, સિટી ઓફ ચીફ મિનિસ્ટર. કેજરીવાલજીને અરેસ્ટ કરી લીધા. 2-3 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે. હમણાં ચૂંટણીના સમયે જ અરેસ્ટ કર્યા કેજરીવાલ પાસે શું રસ્તો છે? તો જે ઇલીગલ ડિટેન્શન કોઈ પણ કરે એ ખોટું છે. જો કેસમાં એવિડન્સ છે, એવિડન્સ હતા તો 2 વર્ષ કેમ શાંત બેઠા હતા તમે? જો કેસમાં એવિડન્સ જ નથી તો ચૂંટણીના સમયે તમે કેમ અરેસ્ટ કર્યા? તો આના માટે મોદીજીએ જવાબ આપવાનો છે. મોદીજી જે રીતે સરકાર ચલાવવાની કોશિશ કરી રહ્યા છે ને, એ સરકાર બચાવવાની કોશિશ કરી રહ્યા છે, ઠીક નથી. દેશ માટે સારું નથી. તમે કરપ્શનને પનિશમેન્ટ આપવા માટે એને રોકતા નથી. બટ ધ સિચ્યુએશન ઓફ અરેસ્ટ
140 કરોડ લોકો જોઈ રહ્યા છે. ચૂંટણી આવ્યા પછી કોઈ ચીફ મિનિસ્ટરને, કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર, કોઈ પણ પાર્ટી, કોઈ પણ સરકાર ઇલેક્શન આવ્યા પછી ઈડી એને જઈને અરેસ્ટ કરે છે. એ દેશ માટે કોઈ શોભા છે કે? આ કઈ રીતે છે? શું ચાલી રહ્યું છે આ દેશમાં? રેડ્ડીજી, તમે જો કેસીઆરને જેલમાં નાખો એના માટે ડબલ બેડરૂમ બનાવડાવો તો એ ઠીક છે. નહીં, હું એ સિચ્યુએશન કહી રહ્યો છું. આ જો સાચે જ કેજરીવાલ આપ પોલિટિકલ પાર્ટી પર આરોપ શું છે? 100 કરોડ રૂપિયા કોઈ દારૂના વ્યાપારી પાસેથી પૈસા લીધા, એ પૈસાનો ઉપયોગ કર્યો ગોવા ઇલેક્શનમાં અને પંજાબ ઇલેક્શનમાં. આટલું જ છે ને? પછી સેમ દારૂનો વેપારી ઇલેક્ટોરિયલ બોન્ડ 400-500 કરોડ ભારતીય જનતા પાર્ટીને આપ્યા. અરેસ્ટ થયા પછી સેમ પર્સન, જે માણસે કેજરીવાલને ચૂંટણી માટે પૈસા આપ્યા, એ એલિગેશન ચાલી રહ્યા છે. આજે જ માણસ 400-500 કરોડ he has given to the ભારતીય જનતા પાર્ટી in the same name of election bond. પછી આ તમે વ્હાઇટમાં લઈ લીધા, એમણે બ્લેકમાં લઈ લીધા. શું ફરક પડે તમારા બંનેની વચ્ચે? તો આની ઇલેક્શનની ઉપર અસર થશે. ડેફિનેટલી, કેમ નહીં? લોકો જુએ છે ને. એ જે માણસ હવે ઇલેક્ટોરિયલ બોન્ડ, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ પછી બધું સાફ સાફ દેખાય છે કે કોણ ઇલેક્ટોરિયલ બોન્ડ કઈ કઈ પાર્ટીમાં આપ્યા. 22,500 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ આખા હિન્દુસ્તાનમાં ખરીદ્યા હતા. એમાંથી 6,780 કરોડ, એમાંથી ઓલમોસ્ટ 7,000 કરોડ ભારતીય જનતા પાર્ટીને 4 વર્ષમાં મળ્યા છે. આ કોણ લોકો છે આ બોન્ડ આપવાવાળા? આકાશમાંથી ઉતરીને આવ્યા છે કે? બીજેપીના લોકોનું આર્ગ્યુમેન્ટ મેં સાંભળ્યું છે. એ એમ કહે છે કે અમારી 18 રાજ્યોમાં સરકાર છે, કેન્દ્રમાં 10 વર્ષથી સરકાર છે, અમને 6,000 કરોડ મળ્યા, પણ બાકીની બધી પાર્ટીઓને એનાથી વધારે પૈસા મળ્યા. કોંગ્રેસને મળ્યા, ટીએમસીની એક રાજ્યમાં જ સરકાર છે, એમને પણ મળ્યા. તો આ બધાના વિષય છે. તો તમારામાં ને એમનામાં કોઈ ફરક નથી ને? તમે કોઈ ફરકને ક્લેમ કરી રહ્યા છો. તમે નીતિ રાજા, અમે એક એક્સ્ટ્રીમ શું કહેવાય, ઘણી જ નીતિથી રાજ ચલાવી રહ્યા છે. આ ક્લેમ નહીં કરો. તમે પણ બીઆરએસ જેવા, તમે પણ એમટીએમટી જેવા હમણાં ને, અને જે કરપ્ટ પાર્ટીથી છે, તમે પણ એમાંથી એક જ છો ને? તમે અલગ કેમ કહી રહ્યા છો? તમે અલગ નથી, તમે પણ એમાંથી જ એક છો. તમે કહો છો કે કેજરીવાલને અને સોરેનને અરેસ્ટ કરવાથી લોકસભાની ચૂંટણીના પરિણામો પર અસર થશે. ડેફિનેટલી. જે ભારતીય જનતા પાર્ટી, હું વિદ્યાર્થી પરિષદથી હું જોઈ રહ્યો છું ભારતીય જનતા પાર્ટીને, એટલે 81 થી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ મારા હિસાબે. હું 85ના ઇલેક્શનથી લિટલ બિટ આઈ એમ ઓલ્સો ઓબ્ઝર્વિંગ ધ ઇલેક્શન પેટર્ન. હંમેશા ચૂંટણીના પહેલા 1.5 વર્ષ 2 વર્ષ પહેલા એક એજન્ડા બનાવે છે કે આ એજન્ડા પર આ વખતે ચૂંટણી લડવી છે. એ જ એજન્ડા પર પ્રિપેરેટરી વર્ક કરી દે, એ જ એજન્ડા પર ચૂંટણી લડે. પણ પહેલી વાર મોદીજી લીડરશિપમાં છે, જે એજન્ડા ફાઇનલ કર્યો હતો, એ એજન્ડા પર હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી, ડિરેલ થઈ રહી છે. એ એજન્ડા હતો 2021-22માં શરૂઆત કરી હતી, રામ મંદિરના નામ પર આ વખતે ચૂંટણી લડવાની છે. એટલે રામ મંદિર 2023 જ્યારે આ ચૂંટણી માટે જે પહેલો જે છે જાન્યુઆરીમાં આખો માહોલ બનાવી દીધો અને પછી ચૂંટણીમાં જવા માટે. પણ જેમ જેમ રામ મંદિરનો મામલો ખતમ થતા જ સોરેનને અને કેજરીવાલને અરેસ્ટ કર્યા. હવે ટીવી પર શું ચર્ચા થાય છે? રામ મંદિરનો ક્યાંય ઉલ્લેખ કરે છે કે? તો એ પોતાનો એજન્ડાથી ડિરેલ થઈ ગયા. તો હવે ચર્ચા થઈ રહી છે. મોદીજી એમ કહી રહ્યા છે કે હું કરપ્શન કરનારને છોડીશ નહીં. કરપ્ટ જેટલા માણસો લોકો કહે છે હું બધાને અંદર નાખી દઈશ. જો એવું કરવું હોય તો હેમંત શર્મા પર કેસ છે, કેમ અંદર નથી નાખ્યો એમને? જ્યોતિરાદિત્ય પર કેસ છે, કેમ અંદર નથી નાખ્યો એમને? નવીન જિંદલને નહીં અડક્યા, અશોક ચૌહાણને નહીં અડક્યા, અજીત પવારને નહીં અડક્યા. બધા કોંગ્રેસના લોકોના નામ લઈ રહ્યા છો. જેટલા પણ કેસીસ, ઈડી કેસીસ છે, ઇન્કમ ટેક્સ કેસીસ છે, બધા લોકો અહીંયાથી ત્યાં જતા એકદમ મહાત્મા બની ગયા. આ લોકોને સાથે બેસાડીને, આસપાસે લોકોને બેસાડીને મોદીજી કહી રહ્યા છે હું કરપ્શનની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યો છું. રજત શર્માજી, તમે ડિબેટ કરાવો. કેમ કે મોદીજી કરપ્ટ કહીને હું ચાર્જ નથી લગાડતો, પણ મોદીજીની આસપાસના જેટલા પણ લોકો છે, આ લોકો કોણ છે? કાલ સુધી તમે જ કહ્યું હતું આ હાઈલી કરપ્ટેડ ફેલો, આને અંદર નાખવાનો હતો.
અંદરનો મતલબ બીજેપીમાં નાખવાનો તો શું? ક્યાં નાખી રહ્યા છો તમે? પણ જેમ કેજરીવાલ અને હેમંત સોરેનના અરેસ્ટથી એમને ફાયદો થશે, કેજરીવાલને સિમ્પથી મળશે, એમ જ કે કવિતાને અરેસ્ટ કરવાથી ટીઆરએસને બીઆરએસને સિમ્પથી મળશે. હવે તેલંગાણા કરપ્શનમાં અરેસ્ટ નથી કર્યા, દિલ્હી કરપ્શન ચાર્જીસ એરેસ્ટ કર્યા. અહીંયા કરપ્શન ચાર્જીસ શું છે? સિમ્પલથી શું મળશે, શું નહીં મળે, ના, કંઈ એમને નહીં મળે. 16 વર્ષનો દીકરો છે, એનું ભણવાનું ડિસ્ટર્બ થઈ રહ્યું છે, આ બધી વાતો તેઓ કહી રહ્યા છે. હવે એ લોકો કહી રહ્યા છે બેલ માટે એ નથી કહી રહ્યા, એમ નથી કહી રહ્યો હું. પણ સિચ્યુએશન ઓફ ધી અરેસ્ટ, જો કેસીઆરને અરેસ્ટ કરે તો ઇલેક્શનમાં કઈ અસર પડી શકતી હતી. કવિતાજી ઇઝ રિલેવન્ટ ફોર તેલંગાણા ઇલેક્શન. કોઈ અસર નહીં પડે. હવે વધારે ચર્ચા પણ નથી. કેસીઆરને અરેસ્ટ તમે કરે થવા તો જ નથી દેતા ચર્ચા બીજા કોઈની. એવી કોઈ વાત નથી. કેસીઆર તો છે. જ્યારે રાવણ હોય તો રામ હોય, રાવણ નહીં હોય તો રામને કોઈ વેલ્યુ નથી. કેસીઆર હોય તો રેવંતની ચર્ચા થશે. સાઉથના 2 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, તો તમારું એવું કહેવું છે કે કોઈ વ્યક્તિને પીએમ કેન્ડિડેટ પ્રોજેક્ટ કરશો કોંગ્રેસ પાર્ટી સાઉથથી? તરફથી? યસ સર. સાઉથ India? હવે No. તો હવે ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ છે સાઉથથી. મલ્લિકાર્જુન ખડગેજી કર્ણાટકથી છે, કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ છે. અને કેસી વેણુગોપાલજી જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન છે. અને રાહુલ ગાંધીજી સાઉથથી રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. બધા લોકો સાઉથના છે. આવનાર દિવસોમાં સાઉથના જ પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે. હેપી ટુ હિયર સર. એટલે જ જે કોંગ્રેસ છોડીને જવાવાળા જે નેતા છે તે કહે છે કે સાઉથ લોબીનો કબજો થઈ ગયો કોંગ્રેસ પાર્ટી પર. તો પછી આખા યુપી વાળા તમે સાઉથ તેલુગુ વાળા 42 એમપી છે. આઉટ ઓફ 42 વી હેવ ગોટ ઓનલી 1 કેબિનેટ મિનિસ્ટર. એક કહીએ તો એક કિશન રેડ્ડીજી. હું શરદ શર્માજી હું તમને એક સવાલ પૂછવા માંગુ છું નરેન્દ્ર મોદીને તમારા માધ્યમથી. ગુજરાતમાં 28 એમપી છે, 7 કેબિનેટ મિનિસ્ટર મળેલા છે ગુજરાતને. તમને યુપીમાં 62 છે, 12 કેબિનેટ મિનિસ્ટર મળ્યા છે. પ્રાઇમ મિનિસ્ટરથી લઈને ડિફેન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, બધા મિનિસ્ટર તમારા જ લોકોએ કબજો કરી લીધો છે. પ્રાઇમ મિનિસ્ટર તમે લઈ લીધા, વાઇસ પ્રેસિડેન્ટ તમે લઈ લીધા, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તમે લઈ લીધા, બધા જ તમે લઈ લીધા છે. સ્પીકર તમે લઈ લીધા છે. કયા રાજ્યસભાના ચેરમેન વાઇસ ચેરમેન તમને લઈ લીધા. અમને શું આપ્યું તમે? અમે દેશના ભાગ નથી કે શું? સાઉથ હિન્દુસ્તાનમાં નથી, સાઉથ માટે પ્રાઇમ મિનિસ્ટર નથી નરેન્દ્ર મોદીજી. કેમ આપણા હિન્દુસ્તાનમાં હિન્દી પછી સેકન્ડ લાર્જેસ્ટ સ્પીકિંગ લેંગ્વેજ ઇઝ તેલુગુ. વેંકૈયા નાયડુને અહીંયાથી બગાડી દીધા. પણ આજકાલ જ્યારે મોદીજી જાય છે તમિલનાડુમાં, તેલંગાણામાં, તો ઘણી ભીડ આવે છે. ઘણા લોકો મોદી કરતા સંભળાય છે. એ ક્યારેક પિક્ચરમાં હસી મજાક હોય તો પણ અમે જઈને વારંવાર જોઈએ છે. એ પણ સક્સેસ થઈ જાય છે. તો હવે બધા લોકો ઇલેક્શન લડવા ઈચ્છે છે. સાઉથથી જ પ્રિયંકા ગાંધી પણ તેલંગાણાથી ઇલેક્શન લડવા ઈચ્છે છે. અમે બોલાવ્યા હતા મેડમ સોનિયા ગાંધીજીને તેલંગાણાથી ચૂંટણી લડવા માટે કોશિશ કરી. સોનિયાજી રાજસ્થાનથી રિપ્રેઝન્ટ કર્યું અને પ્રિયંકાજી રાહુલજીને અમે બોલાવ્યા હતા. એ નહીં આવ્યા. પ્રિયંકાજીને પણ અમે લોકોએ વેલકમ કર્યા હતા તેલંગાણા માટે, કારણ કે તેલંગાણા સ્ટેટ બન્યું છે શ્રીમતી સોનિયા ગાંધીજીના કારણે. અગર તે નહીં હોત તો બીજા 100 વર્ષ પણ થઈ જાત તો તેલંગાણા નહીં બનતું. એટલે હું આ હંમેશા લોકોથી સાંભળું છું. આમના પરિવારથી કોઈને કોઈ અહીંયા રિપ્રેઝન્ટ કરે છે, કેમ કે આ તેલંગાણા સ્ટેટ બન્યું એમના પરિવારના કારણે. તો એ પરિવારની તેલંગાણાથી રિપ્રેઝન્ટ કરે તો એ આપણા માટે શોભા છે. તો અમે લોકો કોશિશ કરીએ કે હજી પણ સુધી તે માન્યા નથી. એક સવાલ હજી લઈ શકીએ આપણે? જે ઇલેક્શન પોલ્સ છે એના હિસાબથી ત્રીજી વાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ નંબર છે અને એ પોતે પણ કહે છે કે ઇસ બાર 400 પાર. તો આમાં તમારું શું સ્ટેટમેન્ટ છે? નહીં, હવે નારા માટે તો સારું છે. હવે 302, 303 જે પણ મળ્યું છે, ગુજરાતમાં 28 છે, બધી મળી ગઈ. રાજસ્થાનમાં 25 છે, બધી જ મળી ગઈ. હરિયાણામાં 10 છે, બધી જ મળી ગઈ. દિલ્હીમાં 7 છે, બધી મળી ગઈ. યુપીમાં તો બીજેપીને 62 મળી, અલાયન્સના બધાને મેળવીને 65-70 મળીને બિહારમાં તો 1-2 છોડીને બધી મળી ચૂકી છે. દરેક જગ્યામાં 100% મળી ગઈ છે, અથવા 95%. આ બધું મળ્યા પછી 300 નંબર સુધી પહોંચી ગઈ ભારતીય જનતા પાર્ટી. હવે 400 જો મેળવ્યું હોય તો પાકિસ્તાનમાં પણ જમવું પડશે, અહીંયા હિન્દુસ્તાનમાં નહીં. કેમ કે
આ વખતે દિલ્હીમાં બધું જ મળવાનું નથી, રાજસ્થાનમાં મળવાની નથી, અથવા હરિયાણામાં મળશે નહીં, ગુજરાતમાં મળવાની નથી, યુપીમાં જેટલી સીટ છે એટલી મળવાની નથી, બિહારમાં પણ મળવાની નથી, સાઉથમાં 129 છે, 129 કર્ણાટકાથી આઉટ ઓફ 28 27 દે ગોટ. આ વખતે તો 10-12 પણ નથી મળવાની. તેલંગાણાથી 4 મળી હતી પાછલા વખતે, આ વખતે તો 2 પણ નહીં મળશે. તો ક્યાંથી 400 મળવાની? ક્યાંથી મળવાની? હા, મને સમજ નથી પડતી. હું આજે રજત શર્માજીના પ્રોગ્રામમાં હું કહીને જઈ રહ્યો છું કે રિઝલ્ટ પછી હું રજત શર્માજી સાથે હું ફોન પર વાત કરીશ. 214 થી લઈને 240 મેક્સિમમ ભારતીય જનતા પાર્ટીનો નંબર, એનાથી વધારે મળવાની નથી. ઇલેક્શન માટે આપણે એક પરસેપ્શન ક્રિએટ કરીએ છીએ. કેસીઆરને પણ એ જ કહ્યું હતું 100 સીટ મળવાની છે 119 માંથી, પણ મળી 39. હા, તો મોદીજી પણ એમ જ 400 કહી રહ્યા છે, મળવાની 200 પણ નથી. તો એક જનરલ પરસેપ્શન ક્રિએટ કરવા માટે પોલિટિશિયન એન્ડ વોટ્સએપ યુનિવર્સિટી, મોદીજીની મોટી સક્સેશન એ જ છે ને. વોટ્સએપ યુનિવર્સિટીમાં તો 400 બનાવી દીધા છે. પણ આ વખતે તો આવું નથી. લોકો વિચારી રહ્યા છે. બેરોજગારી, હમણાં સર્વે કંઈક આવ્યો હતો, હમણાં કોઈક બતાવી રહ્યું હતું, 62% ઓફ પોપ્યુલેશન યંગસ્ટર્સ એન્ટી મોદી. જે અસેન્શિયલ કોમોડિટીઝના પ્રાઇસ 72% વધી ગઈ. 400 રૂપિયાનો સિલિન્ડર 1200 રૂપિયાનો થઈ ગયો, 50 રૂપિયાનો પેટ્રોલ 100 રૂપિયામાં 110 રૂપિયાનું થઈ ગયું. દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ. He has promised every year 2 crore jobs. But I have asked one question in Parliament in 2023-22. He has replied, એ હિસાબથી 20 કરોડ જોબ આપવી જોઈતી હતી. પણ જવાબ એ આવ્યો 7,21,680 જોબ્સ. 20 કરોડ જોબ્સ આપવાનો વાયદો કર્યો હતો મોદીજીએ, આપી 7 લાખ. અને જનધન ખાતામાં દરેક ગરીબને 15 લાખ રૂપિયા સ્વીઝના કાળું ધન લઈને આવીને ખાતામાં નાખવાનું કહ્યું હતું. તમારા ખાતામાં આવ્યું કઈ? ભાઈ, અહીંયા કોઈ છે કે 15 લાખનું કોઈને મળ્યા? આટલા બધા લોકો છે, કોઈને નથી મળ્યા. કોઈ ખેડૂતનો દીકરો છે, ખેડૂતનો દીકરો છે અહીંયા, ખેડૂતની ઇન્કમ ડબલ કરીશું એમ કહ્યું હતું. આજે તો દિલ્હીમાં સુસાઇડ કરી રહ્યા છે. મહિના પહેલા અહીંયાના ખેડૂત માટે જે કાળું કાનૂન લાવ્યા, 700 લોકો મરી ચૂક્યા છે. હરિયાણામાં, પંજાબના ખેડૂતો આખા દિલ્હીને ઘેરીને રાખ્યું છે. પોલીસ ફાયરિંગમાં ખેડૂતો મરી જાય છે. ડબલ ઇન્કમ ક્યાંથી થઈ ગઈ? મોદીજીએ ક્યાંથી આપી? દરેક ગરીબને ઘર અપાવવાની 2022 75th યર ઓફ ડેમોક્રેસી. દરેક ગરીબને ઘર આપવાનો વાયદો કર્યો તો મોદીજીએ. કેટલા લોકોને ઘર મળ્યું? હિસાબ કરતા પહેલા બોલો. તો પણ મોદીજી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે. તો એટલે આ દેશ ખેડૂતોને, યુવકોને, મહિલાઓને હું રિક્વેસ્ટ કરવા માંગુ છું, ભાઈ, આ દેશ ક્યાં જઈ રહ્યો છે? કોને વોટ આપી રહ્યા છો? કઈ સરકાર બનાવી છે આ હિન્દુસ્તાનને સુધારવા માટે તમે કોશિશ કરી રહ્યા છો? અને ફાઇનલી રજત શર્માજી, 1951 જ્યારે ઇલેક્શન થયું હતું ત્યારથી, એટલે કે 64 યર્સ, 1947 થી 2014, 67 યર્સમાં 14 પ્રાઇમ મિનિસ્ટર્સ, મતલબ કે કોઈ 2 વાર, કોઈ 3 વાર થયા હશે. 14 પ્રાઇમ મિનિસ્ટર્સ, દે હેવ બોરોડ 55 લાખ કરોડ્સ. 2014 થી લઈને 2024 સુધી નરેન્દ્ર મોદીજીએ કેટલી લોન્સ લીધી હતી ખબર છે રજત શર્માજી? 130 લાખ કરોડ્સ. ધીસ ઇઝ 67 યર્સથી જેટલી લીધી એનાથી ડબલ લોન લીધી હિન્દુસ્તાન સરકારે. એ પૈસા ક્યાં ગયા એ દિવસે? આટલા પ્રાઇમ મિનિસ્ટર, ભાખરા નાંગલથી લઈને નાગાર્જુન સાગર સુધી, આ ટ્રેનથી લઈને આ બધું બનાવ્યું એને, અને એરપોર્ટ્સ, પોર્ટ્સ, નેશનલ હાઈવેઝ, આ દેશમાં જેટલી પ્રગતિ કરવી હતી 67 યર્સમાં 14 પ્રાઇમ મિનિસ્ટરે કરી. એ લોકોએ ખર્ચો કર્યો, લોન લીધી 55 લાખ કરોડ. પણ નરેન્દ્ર મોદીજીએ એકલા જ 130 લાખ કરોડની લોન લીધી. આ પૈસા ક્યાં ગયા? કોના કિસ્સામાં ગયા? શું જ્યારે બનાવ્યું BJP નરેન્દ્ર મોદીજીએ? જ્યારે બીજેપીના લોકો આવશે ત્યારે એમને હું આ બધા સવાલ જરૂર હું પૂછીશ. તમને ડેટા, એકચ્યુઅલી યુ ટેક ધ ડેટા. કેમ કે મેં પાર્લામેન્ટમાં ક્વેશ્ચન પૂછ્યો હતો, નિર્મલા સીતારામનજી સાથે પણ વાત કરી હતી. હું એટલે જવાન
જવાન લોકો જે ભણેલા ગણેલા લોકો છે, આ યુવકના દેશના જે ભવિષ્ય છે એમને વિચારવા માટે હું કહું છું. આ મારા એકલાની જવાબદારી નથી. આ પૈસા ક્યાં ગયા તમે લોકો કેમ પૂછતા નથી? તમારા લોકોની જવાબદારી નથી શું આ પૂછવાની? પહેલી વાર તમને વોટનો અધિકાર મળે છે. કોને વોટ આપી રહ્યા છો તમે વિચારીને આપો. હા તો કોઈ ચિંતા નથી. બીજા વધુ 100 કરોડ હજે 100 કરોડ તમારા પરિવાર પર કરજો આવશે ત્યારે ખબર પડશે આપણી પણ પ્રોપર્ટી. નહીં, તમારો અધિકાર છે સવાલ પૂછવાનો, બિલકુલ, અને અમારી જવાબદારી છે આ સવાલો પૂછવાની, એના જવાબ લેવાની ને જનતાને જવાબ મળવા જોઈએ. પણ આ ઘોંઘાટમાં એક માણસનું સપનું રહી ગયું. રોબર્ટ વાડ્રા આ વખતે ચૂંટણી લડવા માંગે છે. જો વોટર ઇન્ડિયન સિટીઝન એનીવન કેન કન્ટેસ્ટ. એ અમેઠીથી લડવા માંગે છે. એમને તમે તેલંગાણામાં એડજસ્ટ કરી શકો છો? કેમ કે બાકી તો કોઈ આવી નથી રહ્યું. ટિકિટનું સીએસી ફાઇનલાઇઝેશન કરે છે. જો સીએસીમાં ફાઇનલ થઈ જઈને જો કોઈને પણ આપે તો રજત શર્માજીને પણ તેલંગાણાથી લડવા માટે અમે રાજી કરીએ છીએ. હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપ કે અદાલતમાં રેવંત રેડ્ડી પર આરોપ અને સવાલોનો ફાઇનલ દોર. એ વાત સમજાવવાની રાહુલજી કોશિશ કરી રહ્યા છે. રાહુલજી, રામ મંદિર એ શિવ ભક્ત છે, તમને ખબર છે ને રાહુલજી? હા, ફોટા જોયા છે મેં. હા તો પછી તો વાત પૂરી થઈ ગઈ. વેલકમ બેક. આપ કી અદાલતમાં આજે આપણા મહેમાન છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી. આપ કી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં તેલંગાણાના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી પર આરોપ છે કે એ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. રેવંત રેડ્ડીજી, આરોપ મોટા ભાઈ નરેન્દ્ર મોદીજીનો છે. એ કહે છે કે કોંગ્રેસે જે મેનિફેસ્ટો રિલીઝ કર્યો છે, આ મેનિફેસ્ટોના વિચાર એ જ છે જે આઝાદીના પહેલા મુસ્લિમ લીગના મેનિફેસ્ટોનો રહેતો હતો. હું હંમેશા એ વાત કહેવા ઈચ્છું છું મોદીજીને, મુસ્લિમ આ દેશના ભાગીદાર નથી શું? મુસ્લિમ આ દેશમાં, ક્રિશ્ચિયન આ દેશમાં, શીખ આ દેશમાં, હિન્દુ આ દેશમાં બધાની ભાગીદારી છે. દરેકનું રિફ્લેક્શન ઇઝ અ મેનિફેસ્ટો. એમાં મુસ્લિમ પણ હશે, ક્રિશ્ચિયન પણ હશે, શીખ પણ હશે, હિન્દુ પણ હશે. તમે જે મુસ્લિમને ટિકિટ નહીં આપો તો એ કોઈ દેશનો નેતા થોડી બનશે. તો આમાં પોલિટિકલ એક્સપ્લોટેશન માટે હું મોદીજીનું નારું લગાવે છે. તો એ માટે એ કંઈક બધું જ જે એમણે ડિટેલ આપી જણાવ્યું કે એક તો મુસ્લિમ પર્સનલ લો, જે મુસ્લિમ લીગનો પર્સનલ લો હતો આઝાદીના પહેલાવાળો, આ એ જ છે જે 1936નો છે. અને જે 2024નો કોંગ્રેસનો મેનિફેસ્ટો છે, મુસ્લિમ લીગે 36માં મુસ્લિમ લીગે કહ્યું હતું ફાઇટ અગેન્સ્ટ મેજોરિટી. એ આ વખતના મેનિફેસ્ટોમાં છે. 36માં મુસ્લિમ લીગે કહ્યું હતું સ્પેશિયલ સ્કોલરશિપ એન્ડ જોબ્સ ફોર મુસ્લિમ. એ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છે. રજત શર્માજી, એમણે શું કહ્યું એ છોડો. ઇન્ડિયન પિનલ કોડ અલગ છે, સિવિલ કોડ અલગ છે. પિનલ કોડમાં હિન્દુસ્તાનમાં કોઈ પણ હોય, કોઈ ગુનો કરે તો એ પનિશમેન્ટ માટે પિનલ કોડ છે. સિવિલ કોડ ઇઝ અવર પ્રેક્ટિસ. ભારતીય જનતા પાર્ટી એ કોશિશ કરી રહી છે પિનલ કોડ સિવિલ કોડમાં કોઈ ફરક નથી. સિવિલ કોડ બદલવા માટે યુનિફોર્મ સિવિલ કોડ વિશે જે પણ કહી રહ્યા છે ને, આજે યુનિફોર્મ સિવિલ કોડ કહી રહ્યા છે. એના પછી યુએલસી આવશે, યુનિફોર્મ લેંગ્વેજ કોડ. એના પછી યુડીસી પણ લાવશે, યુનિફોર્મ ડ્રેસ કોડ. જેમ કે મોદીજી જેવી શેરવાની પહેરો, આ બધું પહેરો, આ ક્યાંથી પહેર્યું છે ભાઈ? યુનિફોર્મ ડ્રેસ કોડ કે લાવી દીધો તો? સિવિલ કોડ અલગ છે. આ દેશમાં 4 ધર્મ છે, બાકીની ઘણી બધી જાતિ છે. હર જાતિ જો પોતે નોર્થ ઇન્ડિયનમાં લગ્ન કરે તો આગની સામે ફેરા લેવાય છે. અમારા સાઉથમાં સેમ હિન્દુઓ ગાંઠ બાંધે છે, 3 નોટ બાંધવાની. તો એ અલગ છે. મુસ્લિમ વાળા કબૂલ કહે છે લગ્નમાં, ક્રિશ્ચન વાળા ચર્ચમાં બીજું કંઈક કરે છે. હવે યુનિફોર્મ સિવિલ કોડ કેવી રીતે આવશે? કોને શું કહેવા માંગો છો તમે? ઇન્ડિયન પિનલ કોડ બધાને માટે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ક્રિશ્ચન કોઈ પણ હોય, જો કોઈ ભૂલ કરે તો પનિશમેન્ટ સેમ છે. પણ સિવિલ કોડ એવો નથી. યુનિટી ઓફ ડાયવર્સિટી, યુનિયન ઓફ સ્ટેટ. અલગ અલગ ધર્મ છે, અલગ અલગ જાતિ છે. ટ્રાઇબલ વાળા એક પ્રેક્ટિસ કરે છે,
આદિવાસી લોકો કંઈક પ્રેક્ટિસ કરે છે, મુસ્લિમો બીજી કંઈક પ્રેક્ટિસ કરે છે, હિન્દુમાં પણ એટલી બધી જાતિઓ છે, એમાં એમાં સૌથી વધુ સબકાસ્ટ છે માત્ર ઓબીસીમાં. તો દરેક કાસ્ટની અલગ અલગ પ્રેક્ટિસ છે. તો આ બધું મિક્સ કરી નાખીને એક પોલિટિકલ સિચ્યુએશન ઊભી કરીને એમાંથી તમે ફાયદો લેવાની કોશિશ એમનો કરો આરોપ છો. છે મુસ્લિમ અપીઝમેન્ટ પર. કોંગ્રેસનો મેનિફેસ્ટો મુસ્લિમ તુષ્ટિકરણ અપીઝમેન્ટની વાત કરે છે. હમણાં તો સરકારમાં પણ નથી ને. 10 વર્ષમાં તમે હતા, તમે શું કર્યું બોલો? અમને લોકોને તો ઘણા વર્ષ થઈ ગયા સરકારથી હટીને. અમે તો મુસલમાનને કંઈ નથી કર્યું. તમે શું કાઢ્યું એમનું? અમે જે આપ્યું તમે શું કાઢ્યું એમનું તો પણ મને કહો. ઓછામાં ઓછું અમે અપીઝમેન્ટ કર્યું. આઉટ ઓફ ધ વે મુસ્લિમને કોંગ્રેસ પાર્ટીએ કંઈક મદદ કરી. 10 વર્ષે તમે પ્રધાનમંત્રી હતા, તમે શું શું રોકીને બતાવ્યું મને કહો. સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ. એ જ તો સ્લોગન છે, એ જ તો કહી રહ્યો છું. સબકા સાથ સબકા વિકાસ નથી. ખાલી ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, યુપીમાં વિકાસ થઈ રહ્યો છે, કર્ણાટકમાં તેલંગાણામાં વિકાસ કેમ નથી થઈ રહ્યો? અમે લોકો 42 એમપીસ છે, એક મંત્રી આપ્યો, અમારો વિકાસ ક્યાંથી થયો? આ તમે કહ્યું છે, પણ કોંગ્રેસના જે લોકો જેમનો ઉલ્લેખ કર્યો તો આપણે, જે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, એ એમ કહી રહ્યા છે કે કોંગ્રેસથી એમને પ્રોબ્લેમ છે કે અયોધ્યામાં રામ મંદિર બન્યું એના પક્ષમાં નથી બોલી શકતા, પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નથી જઈ શકતા. આ વિચારધારા છે. નહીં, એ ખોટું છે. રામ મંદિરને પહેલી વાર શિલાન્યાસ માટે પહેલી વાર કોણે તક આપી હતી? રાજીવ ગાંધીએ આપી હતી ને. રાજીવ ગાંધીના સમયમાં રામ મંદિરમાં પૂજા કરવાની તક મળી હતી ને. તાળું ખુલ્યું હતું, ઠીક તો કહી એ રહ્યા છો. કોંગ્રેસે કર્યું હતું ને. પછી મોદીજીને શું લેવા દેવા હતું એમાં? મોદીજીને શું લેવા દેવા છે? એ તો એકલા માટે પણ આ તો જુઓ સંજય નિરુપમ જેવા ડિસ્ટ્રેક્ટ લોકો. હા. ફેક્ટ્સના પોલિટિકલ એડવાન્ટેજ લેવા માટે અમુક લોકો કોશિશ કરી રહ્યા છે. જો પાર્ટી છોડવી હોય તો છોડી દો ને ભાઈ. અમે લોકો તો રોકી રહ્યા છીએ તેલંગાણામાં પણ 174 ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ, એમએલએ, એમએલસી, એમપી અને બીજી અમુક પોઝિશન વાળા પાર્ટી છોડીને જતા રહ્યા છે. તો પણ કાર્યકર્તાએ મહેનત કરીને સરકાર બનાવી. 5 એમએલએ હતા મારી પાસે ચૂંટણી પહેલા. હવે 65 એમએલએ અમે જીતી ગયા છે. તો નેતા લોકોને છોડી દે તો પાર્ટીને વધારે નુકસાન નથી. હા, થોડી ઘણી સમસ્યા આવી જાય છે, પણ નવી ક્રાઇસિસમાં લીડરશિપમાં મર્જ થઈ જઈશું. એટલે કે નવા લીડરને ના, પણ ઊભા આ તો કરાશે. સાચું છે ને કે પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થયો એમાં કોંગ્રેસના લોકો નહીં ગયા. કેમ નહીં ગયા? ઘણા લોકો ગયા હતા. કેમ કે હું ભદ્રાચલમ રામ મંદિરમાં છે જ્યાં હું ત્યાં ગયો હતો. મોદીજી નહીં આવ્યા હતા ત્યાં. કેમ નહીં આવ્યા? હું મુખ્યમંત્રી બનતા જ રામ મંદિર ગયો. ભદ્રાચલમ મેં વન ઓફ ધ ફેમસ રામ મંદિરજીનું મંદિર છે. હું ગયો, મોદીજી નહીં આવ્યા. મોદીજી કયા રામના ભક્ત છે? સંજય નિરુપમની વાત હું સાંભળી રહ્યો હતો. એમણે હમણાં જ કોંગ્રેસ છોડી છે. એ એમ કહી રહ્યા હતા કે અમને એ વાતથી પ્રોબ્લેમ નથી કે જવા દો કે નહીં જવા દો, એ અમારી આસ્થાનો સવાલ છે. પણ દરેક જગ્યા પર રાહુલ ગાંધી ભગવાન શ્રી રામની મજાક ઉડાવે છે. એ લોકોને કહે છે શ્રીરામ જય શ્રી રામ કરવાથી શું થશે, ઘંટ વગાડવાથી શું થશે, તો તમે શું ભૂખ્યા મરી જશો? તો ભૂખ્યાના વિશે બોલવાની કોશિશ કરી રહ્યા છે. મોદીજી ભાઈ, તમે નોકરી આપો કહીએ તો જય શ્રી રામ કહી દે છે. ભાઈ, તમે ખેડૂતોને કર્જો માફ કરી દો તો કે રામ મંદિર બોલી દે છે. તમે હિન્દુસ્તાનની પ્રગતિના વિશે પૂછો તો બીજું કંઈક જય શ્રી રામ. એટલે કે બધી જ વસ્તુઓ માટે તમે જય શ્રી રામ, રામ મંદિરનું નામ જેટલા દિવસ લેશો એ વાત સમજાવવા માટે રાહુલજી કોશિશ કરી રહ્યા છે. રાહુલજી રામ મંદિર શિવ ભક્ત છે, તમને ખબર છે ને રાહુલજી? હા, ફોટા જોયા છે મેં. હા, તો પછી વાત પૂરી થઈ ગઈ ને. પણ ભક્તિ અલગ છે, જવાબદારી અલગ છે. ગૌરવ વલ્લભે તો તમારે વિશે કહ્યું હતું, રેવંત રેડ્ડી જેટલા જોશથી ઇફતારમાં જાય છે એટલા જોશથી મંદિરમાં નથી જતા. એટલે જ તો હું કહી રહ્યો છું ને કે હમણાં હું રામ મંદિરમાં ગયો, એ ગૌરવ વલ્લભ કે મોદીજી કોઈ પણ નહીં આવ્યા. તમે આના પહેલા કહ્યું ઓપનિંગ રિમાર્ક્સમાં, રેવંત આરએસ વાળો છે, રેવંત ખાકી નિક્કર વાળો છે, પછી તમે કહો છો મસ્જિદમાં જાય છે. તો ઠીક છે. આ બે કોન્ટ્રાડિક્શન ક્યાંથી આવી જાય છે? એ જ તો રેવંત રેડ્ડી રહસ્ય થઈ ગયું છે. આરએસએસ વાળો છે કે આ ઇસ્લામ વાળો છે? હું તેલંગાણાના 4 કરોડનો મુખ્યમંત્રી છું. આઈ એમ ન્યુટ્રલ. આઈ એમ નોટ બાયસ. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિવિએટ એનીથિંગ. હું 2 વસ્તુ પર તમારી કમેન્ટ ઈચ્છું છું, જે દેશના લોકોની ભાવના છે. જે રીતે ડીએમકેના લીડર્સે ઉદયનિધિ સ્ટેલિને કહ્યું કે સનાતન ધર્મ ડેન્ગ્યુ મલેરિયા જેવો છે
આનો આપણે બધાએ મળીને સર્વનાશ કરવાનો છે. આવી એ દ્રવિડિયન મૂવમેન્ટ એમનું એ જ જે મોદીજીના કોઈના વિરુદ્ધ બોલીને પોલિટિકલ એડવાન્ટેજીસ લેવાની કોશિશ કરે છે એ જ દેશ આદર્શમાં ઉદયનિધિ મહારાણા પણ બીજા બધા કોઈના વિરુદ્ધમાં બોલીને પોલિટિકલ એડવાન્ટેજ લેવાની કોશિશ કરી રહ્યા છે. આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ ક્યાં તો ભારતીય જનતા પાર્ટી વાળાનું છે ક્યાં તો પછી ડીએમકે વાળાનું છે. કોઈ પણ આવી વાતોની આ દેશમાં જગ્યા છે જ નહીં. તમારા વિડીયોઝ હું જોઉં છું, તમે જ્યારે વોટ આપવા ગયા તો તમે ગૌ માતાની પૂજા કરી. હા કરી. જે દિવસે તમે ઓફિસમાં ગયા તો તમે ત્યાં પણ ભગવાનની પૂજા કરી. કરી. તમને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઉદયનિધિને અને એ રાજાને શું પ્રોબ્લેમ છે? એ રાજા કહે છે કે અમે તો રામના વિરુદ્ધ છીએ, અમે તો હિન્દુના વિરુદ્ધ છીએ. હું એ જ કહું છું કે હું સાફ કહેવા ઈચ્છું છું રજત શર્માજી, બાય પ્રેક્ટિસ આઈ એમ હિન્દુ. હું ગર્વથી કહું છું કે હું હિન્દુ છું. આનો અર્થ હું મુસલમાનના વિરુદ્ધ છું, હું ક્રિશ્ચનના વિરુદ્ધ છું, હું બીજા શીખના વિરુદ્ધ છું. હું કોઈના વિરુદ્ધમાં નથી. મારો ધર્મ છે, મારો ધર્મ મને મારા પરિવાર મારા પરદાદાએ મને જે શીખવાડ્યો છે એ જ હું પ્રેક્ટિસ કરું છું. એમાં ખોટું શું છે? એ પર્સનલ પ્રેક્ટિસ છે, એ પરિવારની પ્રેક્ટિસ છે. જ્યારે સરકાર ચલાવવાની છે તો તમારે ન્યુટ્રલ રહેવાનું, તો સેક્યુલર રહેવાનું. ઘણું ડીએમકે વાળાને પણ સમજાવી દો તમે. બરાબર સમજાવું છું. મળ્યા નથી, મળે તો જરૂર કહીશું. એક છેલ્લો પ્રશ્ન આપણે લઈ શકીએ? હા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ચૂક્યું છે. શું તમે રામ મંદિરના દર્શન કરવા જશો કે? જરૂર, જ્યારે તક મળશે તો જરૂર જઈશ. કોઈ વાંધો નથી મને એમાં. કેમ કે હજારો વર્ષ રામ મંદિર ત્યાં જ રહેશે. જ્યારે પણ તક મળે હું રામ મંદિર જઈને દર્શન કરવાનો છું. પહેલા હું તમને બધાને ઇન્વાઇટ કરું છું. તેલંગાણામાં પણ રામ મંદિર છે, ભદ્રાચલમ. તમે લોકો ત્યાં દર્શન કરવા આવો. રેવંત રેડ્ડીજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, તમારી પર્સનલ લાઈફ વિશે, પોલિટિકલ લાઈફ વિશે, તમારી કમિટમેન્ટ વિશે, તમારી પાર્ટીના વિશે, અને તમે દરેક સવાલોના બેફિકરીથી ખુલીને જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ પંકજ વોરાનો નિર્ણય. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા જર્નલિસ્ટ પંકજ વોરાના નિર્ણયનો. રેવંત રેડ્ડીજીએ જે રીતે તેમના પર લગાવેલા આરોપોનો જવાબ આપ્યો છે અને જે સફાઈથી તેમણે પોતાની પાર્ટીની તરફેણ કરી છે એ બતાવે છે કે એમને એમનો અનુભવ અને એમની મહેનત જ જે છે તે એક રીતે તેમની લાઈફને આગળ શેપ કરી રહી છે. જો કોંગ્રેસ આજે સત્તામાં તેલંગાણામાં છે એનું મુખ્ય કારણ રેવંત રેડ્ડીજી છે અને આ જે અદાલત આ વસ્તુને માને છે. રેવંત રેડ્ડીજીને આ કેસમાં આ અદાલત બરી કરે છે, પણ આ એમને સલાહ આપે છે કે એ લોકોની વચ્ચે રહે અને આગળ ચાલીને પોતાના પ્રદેશની પણ સેવા કરે અને દેશની પણ સેવા કરે. આ જ આશા સાથે, આ જ વિશ્વાસ સાથે કે રેવંત રેડ્ડી આવી જ રીતે તેલંગાણાના લોકોની સેવા કરતા રહેશે, એમના ઇશ્યુઝને ઉઠાવતા રહેશે. આપણે આજનો કેસ અહીં જ સમાપ્ત કરીશું. આવતા સપ્તાહ આપની સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.